नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। श्रीभगवानुवाच अशोच्यानन्वशोचस्त्वम् प्रज्ञावादांश्च भाषसे गतासो न गतासोंश्च नानुशोचन्ति पंडिताः न त्वेवाहं जातु नासम् न त्वं नेमे जनाधिपाः न चैव न भविष्यामः सर्वे वयमतः परम् देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्तिः धीरस्तत्र न मुह्यति मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः आगमापायिनो नित्याः तां तितिक्षस्व भारत। અશોચ્યાનંદ શોચ અર્જુન તો શોક કરવા યોગ્ય નથી, એ વસ્તુનો શોક કરે છે એવું ભગવાને કહ્યું. અને ત્યાં સમજાવ્યું કે કારણ કે નિત્યત્વાત આત્મનઃ, આત્મા નિત્ય છે માટે આત્મા શોક કરવા યોગ્ય નથી. તો કેવી રીતે નિત્ય છે એટલે 12મા શ્લોકમાં કહ્યું નત્વેવાહમ જાતો નાસમ, એવું ક્યારેય નહોતું કે હું નહોતો, એવું ક્યારેય નહોતું કે તું નહોતો, એવું ક્યારેય નહોતું કે આ બધા રાજાઓ નહોતા, એટલું જ નહીં પણ ક્યારેય એવું પણ બનશે પણ નહીં કે જ્યારે હું ના હોઉં, જ્યારે તું ના હોય, કે આ રાજાઓ ના હોય. અર્થાત તું, હું અને આ રાજાઓ બધા જ હંમેશા હતા અને હંમેશા હશે. એટલે કે આત્માની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ બધા હંમેશા નિત્ય છે. પણ કેવી રીતે નિત્ય હોય તો એને સમજાવવા માટે 13મા શ્લોકમાં કહ્યું અસ્મિન દેહે યથા દેહિનઃ કૌમારમ યૌવનમ અને જરા. જેવી રીતે આ દેહમાં એટલે કે જે ઇદમ તરીકે દેખાય છે, જે આ તરીકે દેખાય છે, અને આનો અર્થ એવો થયો કે જેવો આ ઘડો દેખાય છે એવો આ શરીર થઈ ગયું. યદૃશ્યમ તજ્જડમ નિયમ એવો છે કે જે દેખાય એ જડ હોય. આ ઘડો દેખાય છે તો ઘડો જડ છે, શરીર પણ દેખાય છે માટે શરીર કેવું છે? જડ છે. જડ ઘડાની અંદર વળી આ ઘડો કેવો છે? મારાથી ભિન્ન છે. યદૃશ્યમ તદ મત્તઃ ભિન્નમ, જે દેખાય છે એ મારા કરતા ભિન્ન છે. તો શરીર પણ દેખાય છે, શરીર કેવું છે? મારા કરતા ભિન્ન છે. જે વસ્તુ દેખાય એમાં હું છું, આ છે. હું અને આ એક હોય કે ના હોય? હું છું, આ છે. હું અને આ એક હોય કે ના હોય? હોય કે ના હોય? તો પછી હું છું અને આ શરીર આ છે. હું અને શરીર એક હોય કે ના હોય? હોય કે ના હોય? ના હોય. તો ઘડો ફૂટી જાય તો મારે શોક સભા ભરવી પડે કે ના ભરવી પડે? ઘડાને તિરાડ પડે તો શોક સભા ભરવી પડે કે ના ભરવી પડે? થાય તો ખરું જ ને. હવે કેટલી વારમાં બતાવ્યો કેવો સરસ ઘડો છે, કેટલું કામ લાગ્યો. એ ઘડો જાય તો થોડો શોક તો થાય જ ને. તો આ શરીરને તિરાડ પડે તો શોક સભા ભરવી પડે કે ના ભરવી પડે? ભરવી પડે. અદૃશ્યમ તજ્જડમ, જે દૃશ્ય હોય એ જડ હોય.
આવો નિયમ છે. પણ એવું નથી થતું. તમે તો કહો છો કે આવું હોય, પણ નથી થતું. શોક થાય ત્યારે થાય જ, અને રડીએ એટલે રડીએ જ. અને એ તો આપણું સ્વજન જાય એટલે થાય તો ખરું જ ને. વાત સાચી જ છે કે થાય જ. અને જ્યારે સ્વજન જાય ત્યારે જ ખબર પડે કે કેવું થાય. એ ચોપડી લઈને ભણાવવું એક વસ્તુ છે, ભણવું પણ એક વસ્તુ છે. પણ જ્યારે સ્વજન જાય ત્યારે વાત સાચી છે કે 70, 80, 85, 90 વર્ષ સુધી જે આ વસ્તુઓ સમજાય એવી છે, એમાં કોઈ પ્રશ્ન નથી આવતો. કે આપણે તો કેવું કે પાણી હતું, પાણીમાં તરંગ જન્મ્યો અને તરંગ શાંત થઈ ગયો, અને પહેલા પણ પાણી હતું, પછી પણ પાણી છે, અને વચ્ચે છે ત્યારે પાણી જ છે ને. એમાં તરંગ જેવી શી વસ્તુ છે? બસ આમ પેલા પરપોટા પાણીમાં જન્મ્યા અને આથમી ગયા, જન્મ્યા અને આથમી ગયા, તરંગ જન્મ્યા અને આથમી ગયા. બસ બીજી શી વિસાત છે? આ શી વસ્તુ છે? પણ પેલો ઘરમાં એક માણસ 25, 50, 75 વર્ષો સુધી જીવ્યો છે, અને એની જોડે જીવનની ઘડીઓ કાઢી છે, અને કેવા સુખ દુઃખો શેર કર્યા છે, અને કેવો પ્રેમ કર્યો છે, અને કેવું એકબીજાની સાથે આપણે બધું આપણી સુંદર જીવનની સારી માઠી પળોને માણી છે. વી હેવ એન્જોયડ, એની નોંધ લીધી છે. એના આધારે કેટલું જીવી ગયા છીએ આપણે. અને એ જ્યારે પરપોટો ફક્ત એને તૂટી જાય એ વખતે એમ કેવું કે ક્યાં વાત હે, પરપોટો હતો ને જતો રહ્યો. એવું નથી થતું. ઘડો ફૂટે તોય રડીએ અમે તો ઘડાને ના રડીએ એવી રીતે શરીરને ના રડવું એવું નહીં, શરીરને રડીએ એવી રીતે ઘડાને રડવું. અમારે એવું ચાલે છે. દાખલો એવો આપવા માંગે છે આ લોકો કે ઘડો કેવો છે? દૃશ્ય છે. ઘડો જડ છે, એટલે ઘડો ફૂટી જાય તો નહીં રડવાનું. એવી રીતે શરીર દૃશ્ય છે, શરીર જડ છે, માટે એને માટે પણ નહીં રડવાનું. ના, અમે તો એમ કહીશું કે શરીર એકદમ જેવું હોય ને તેવું. અરે શરીર ફૂટી જાય કે તૂટી જાય તો અમે તો શોક સભા ભરીએ, એમ ઘડો ફૂટે તો એ શોક સભા તો ભરવી જ જોઈએ. જે વસ્તુ જાય એનું દુઃખ તો થવું જ જોઈએ ને આપણને. એટલે અમે ઘડાની જેમ શરીરની જેમ ઘડાને બોલાવવા તૈયાર છીએ, પણ ઘડાની જેમ શરીર બહુ ક્રૂર લાગે, બહુ નિર્દય લાગે છે. અને આ આઉટ ઓફ વર્લ્ડ એક પ્રેક્ટિસમાં ના જ હોય એવું લાગે છે કે મૃત્યુ થાય એટલે શોક થાય જ થાય, એમાં કોઈ શંકા જ નથી. તો કરવું શું કરી શકાય? મૃત્યુનો પ્રસંગ જ એવો છે કે આપણને શોક થઈ જ જાય અને રડી જ જવાય. તો શું કરીએ એ વખતે? એટલે આ વસ્તુને વાસ્તવિક જીવનમાં કેવી રીતે લાગુ પાડી શકાય એનો કોઈ રસ્તો, અથવા પાડી શકાય ખરી કંઈ? પહેલો તો પ્રશ્ન એ જ છે. અથવા તો અમારો તો નિર્ણય જ છે કે લાગુ ના જ પાડી શકાય. બરાબર છે? પાડી શકાય કે નહીં, અથવા કેવી રીતે પાડી શકાય? તો પાડી શકાય એવી શક્યતા સ્વીકારીએ તો રીતનો પ્રશ્ન આવે ને. અમારે તો નિશ્ચય છે કે આ ચોપડીનું જ્ઞાન ચોપડીમાં રાખવાનું, અને જીવનનું જ્ઞાન જીવનમાં રાખવાનું. બાકી ચોપડીને ઘરમાં લઈ આવવાની નહીં, કે જીવનમાં લઈ આવવાની નહીં. વાસ્તવિકતા તો છે તે જ રહે કે પ્રસંગ આવે એટલે શોક થાય જ. તો મને કહો કે શું કરી શકાય, અને જીવનમાં લાગુ પાડી શકાય કે ના પાડી શકાય? જો આપણે માટે સહજ જ હોત તો ભણવાની જરૂર હતી ખરી? ખરું ને? જો એવું જ હોત કે કંઈ ઘડો ફૂટે તો નહીં રડવું, એને માટે કંઈ શબ્દ આપણને આ ગીતા ભણાવવી પડે છે? ઘડો ફૂટે તો ના રડશો, એને માટે કંઈ ગીતા નથી ભણાવવી પડતી. એટલે જે વસ્તુ સહજ જ છે, આપણે સ્વાભાવિક કરવાના જ છે કે નથી જ કરવાના, તો એને માટે કંઈ શિક્ષણની જરૂર નથી. પણ આપણે જે કરીએ છીએ એ આપણે જે કરવું જોઈએ એના કરતાં જુદું છે કે અત્યંત વિરુદ્ધ છે, તો એને માટે શાસ્ત્રની જરૂર છે. કોઈ શાસ્ત્ર ભણ્યા પછી જો આપણે આ સમજવાનું હોય કે ભાઈ વાત તો ખરી બધી, પણ એ કંઈ બને નહીં, બનવામાં તો શોક આવે તો રડવાનું જ હોય, તો પછી ગીતા ભણ્યા કે ના ભણ્યાનો શું ફેર પડે? એટલે આપણે બંને વસ્તુ સ્વીકારીએ છીએ કે ગીતા જે કહે છે એ તો સાચો જ છે, અને આપણને શોક જન્મે એ પણ સાચો જ છે જ્યારે પ્રસંગ આવે ત્યારે. તો કેવી રીતે બંનેને ભેગા કરવા? એટલે આવું કરી શકાય કે જ્યારે ભણતા હોઈએ, જ્યારે આપણે આમ ઘરને બધા પ્રસંગોથી દૂર હોઈએ, આવી એક એકાંત જગ્યાએ હોઈએ, કોઈ સ્વજનો ના હોય, આ બધા હોય, એમાં બધામાં કંઈ આપણને ઝાઝી ચિંતા નથી. કયો ભેગો આવ્યો, કયો રૂમમાં આવ્યો, કયો ના આવ્યો. ટેબલ પર જમવા જોડે બેઠે પૂછીએ કેમ છો, એ કાલે બીજો બેઠો તેનોય વાંધો નથી, અને ત્રીજો બેસે એનોય વાંધો નહીં, અને ના બેસે એનોય વાંધો નહીં. એટલે આપણને હોય પ્રેમ ને બધું હોય, પણ જરા વાંધો નહીં, ચાલે એવો પ્રેમ હોય. એ સંજોગોમાં આપણે જ્યારે શીખતા હોઈએ કે આ શોક ઇલેજિટિમેટ, એટલે કે શોકનું કોઈ સ્થાન જ નથી, શોકની કોઈ ઉપપત્તિ નથી, શોકની કોઈ સંગતિ નથી, કે શોકને કોઈ પણ રીતે અક્કલથી સમજાવી શકાય વસ્તુ જ નથી, એવું જો આપણે ખરેખર સમજી શકીએ, એની પાછળનો તર્ક સમજી શકીએ. શા માટે એવું કહ્યું કે એને રડવાની જરૂર નથી? જેવી રીતે શરીરમાં બાલ્ય અને યૌવન અને કૌમાર્ય આવે છે ને જાય છે, એમ મૃત્યુ પણ આવીને ગયું. તો સમજો કે આ ઘટનાઓ છે, જન્મ, બાલ્ય, યૌવન, મૃત્યુ, જન્મ, બાલ્ય, યૌવન, મૃત્યુ, આમ લાઈનસર ચાલ્યા જ કરે. તો ગમે તે એક તબક્કે આપણે રડી શકીએ ને.
એમાં જન્મ મૃત્યુવાળા તબક્કે રડવાની શી જરૂર છે? બાલ્ય અને યૌવન વખતે રડી શકાય, યૌવન અને વાર્ધક્ય વખતે રડી શકાય. બેમાં જો ના જ રડી શકાતું હોય તો પછી મૃત્યુ અને જન્મ એ વચ્ચેના તબક્કે શા માટે રડવું જોઈએ? એટલે જ્યારે અત્યારે આપણે આપણા પ્રસંગોથી કે સંજોગોથી દૂર છીએ એ વખતે આને તર્કથી બરોબર સમજી લઈએ. સમજ્યા પછી આપણે આપણી જાતને સમજાવીએ કે વાત તો એકદમ સાચી જ છે કે શોક છે એ અસંગત છે, અનુપન્ન છે, એટલે તર્કયુક્ત નથી કે શોકને કોઈ કારણ હોઈ શકે જ નહીં. ઘણું ખરું તેવું જ થતું હોય છે કે ઘરમાં જ્યારે પ્રસંગ બન્યો હોય અને શોક હોય ત્યારે મુખ્યત્વે આપણા બધા રિવાજો છે ને એ એને માટે પણ હશે જ, કે જેને ખરેખર શોક જન્મ્યો છે એને બધી બહુ જવાબદારી હોય કે ઘરમાં બધા લોકોને બોલાવો અને પછી પેલા 10-15 દિવસ જાત વિધિઓ કરો. એટલે એટલો બધો વ્યસ્ત હોય માણસ, એ કર્તવ્યમાં પડી જાય એટલે ભૂલી જાય રડવાનું, એને રડવાનો સમય ના મળે. નહીં તો એકલો બેઠો બેઠો રડ્યા જ કરે માણસ. એટલે એને માટે આપણી બધી વ્યવસ્થાઓ છે એ બધી આ બધા પ્રકારથી જ હશે. બધા સ્વજનો ભેગા થયા હોય, બધા રડવાય લાગે, થોડું વધારે રડાવે એવું થાય, પણ હેતુ એવો નહીં હોય કે રડવા લાગે. હેતુ એવો હશે આ તો પેલાને દેખાડો પેલા રડવું પડે અને એને દેખાડવા આને રડવું પડે. ખરેખર તો બેને ના રડવું હોય, પેલા આવનારા કેવડાવે કે કહો કે ફરણ આવે છે. એટલે પછી ઘરમાં મૃત્યુ પછી કેટલા દાડા રડે માણસ. એટલે હવે તો એનો વ્યવહાર કરતો, એને ખાતો પીતો, એને જે કશું કરતો હોય તે. કોઈ આવે ત્યારે ખાવા બેઠો સારું તો ના જ લાગે ને કે ઘરમાં મરી ગયા રડાવે, ખાવા બેઠા છો તમે તો કેવડાવે કે હવે કહો કે આવે છે. એટલે ખબર પડે કે અમુક રડવાવાળા આવે છે, એટલે પેલું પછી માથે વળી બેસી જાય રડવા માટે. એટલે આ રડવાનું શરૂ કરે કારણ કે પેલા રડવાના છે અને એ રડવાનું શરૂ કરે કારણ કે આ રડે છે. આવું બધું હોય છે કે એવું નહીં હોય, પણ તો ઠીક ઠીક અંશ આવું પણ હોય જ છે. અને એટલા માટે આ કે બહુ મહાન વસ્તુઓ નથી હોતી. મેં ક્યારેક આવું જોયું છે, ક્યારેક એકવાર કે અમારા ભાલોદમાં કોઈકનું મૃત્યુ હતું, પણ કંઈક મેં આવું જોયું છે, મને ખ્યાલ છે કે કેવડાવે કે આવે છે એમ. એટલે અને એનો એ કે બહુ કશું મને ઝાઝું યાદ નથી, પણ કંઈક આવું મને ખ્યાલ છે કે કોઈકનું હતું મૃત્યુને કંઈક એવું કેવડાવ્યું કોઈક આવનારા હોય. અને પાછા જેવી રીતે લગ્નમાં જાય ને જાનમાં એમ જાન જોડી જાય એવી રીતે રડનારાનું ગ્રુપ ભેગું કરીને જાય પાછું. એટલે બધા જુઓ મને કેમ ખબર છે, આશ્ચર્ય છે મને. પણ એક જ વાર મેં આવું જોયું છે એ કેવડાવે કે હવે આ દિવસે આવી રીતે જવાનું છે તો આવજો. એટલે બધા ભેગા થાય પછી ગ્રુપમાં, કારણ કે વારા પરથી કેટલી વાર રડ કરે એટલે બધા ભેગા પતાવી દે રડવાનું. સો ઇટ ઇઝ નોટ ધેટ રિડિક્યુલસ. એવું નથી છે, માણસના મનમાં તો થાય જ થાય, એમાં પ્રશ્ન નથી આવતો. પરંતુ આપણે કહ્યું એમ કે જ્યારે આવા તટસ્થ કે એનાથી દૂરના સંજોગો છે ત્યારે આપણા મનમાં સ્પષ્ટ સમજાવી લઈએ કે રડવાની વસ્તુ છે એ કોઈ રીતે અક્કલવાળી તો નથી જ. એની પાછળ કારણ નથી. કારણ હોય કે ના હોય પણ રડવાનું આવે તો શું એ જુદી વાત છે, પરંતુ એની પાછળ કારણ નથી એ બાબતમાં સ્પષ્ટ થઈ જવું. અને પછી જ્યારે પ્રસંગ આવે અને રડવાનું આવે તો ભલે આવતું, પણ ત્યારે હું એને એમ તો ના જ કહું કે પણ આવું થાય એટલે રડવાનું તો આવે છે. હું સમર્થન ના આપું. હું કહું કે વાત સાચી છે કે રડવું તો ના જ જોઈએ, કારણ કે શોક ખોટો છે, શોકનું કોઈ કારણ છે જ નહીં. આત્મા તરીકે જોવા જાવ તો નિત્ય છે, અને શરીર તરીકે જોવા જાવ તો જાતસી ધ્રુવ મૃત્યુ હમણાં કહેવાના છે કે જન્મે મરવાનો છે. અર્જુન ખબર નહીં કે ભીષ્મ 3 મરશે? તને ખબર નહોતી કોઈ દાડો? હતી ને ખબર, તો શું રડવાનું હતું એમાં? એટલે જન્મ્યો છે મરવાનું જ છે એ તો આપણને ખબર જ છે, માટે રડવાનો પ્રશ્ન જ નથી આવતો. શરીરની વાત કરીએ તો, અને આત્માની વાત કરીએ તો આત્મા નિત્ય છે, એમાં રડવાની વસ્તુ નથી આવતી. એટલે રડવાનું કારણ શું છે એ આપણે આપણને પૂછીએ. અથવા તો જેવી રીતે કોઈકના ઘરે મૃત્યુ થયું હોય અને આપણે એને આશ્વાસન આપવા ગયા હોઈએ ત્યારે કેવી રીતે ડાયા તેને આશ્વાસન આપીએ? વાત તો સાચી, બહુ દુઃખની વાત છે કે આપણા ઘરે આ વસ્તુ બની છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે સદગતના આત્માને શાંતિ આપે અને આપણને સદગતની ખોટ સહન કરવાની શક્તિ આપે. એ કેવી રીતે સમજાવીએ છીએ? કેવું આવું થાય? બધાના ઘરમાં આવું તો થાય જ છે ને. હવે જેવા તો સારું થાય પણ જતા રહ્યા તો શું કરીએ? એવી રીતે આપણે આપણને સમજાવીએ. આપણે ઘરે પ્રસંગ હોય ત્યારે લોકો ગમે એટલું સમજાવશે, આપણને કશું સમજ નહીં જ પડે. આપણે આપણને સમજાવવાનો નિશ્ચય કરીશું તો જ સમજી શકીશું, અને જ્યારે શરૂઆત કરીશું તો નહીં સમજી શકીએ. એ આવા બહારના સંજોગો વખતે નક્કી કરી રાખીશું તો કદાચ એ વખતે કામ લાગશે. અત્યારે નક્કી કરીશું તોય કામ લાગશે એવો નિયમ તો છે જ નહીં, પણ અત્યારે નહીં કરીએ તો નહીં જ કામ લાગે. એટલે અત્યારના સંજોગોમાં બેસીને વ્યવસ્થિત વિચાર કરે કે હા કેવું હસવું, ખડખડાટ. કોઈ મૃત્યુ કંઈક આવું થાય ને બધા ભેગાને રડતા હોય તો આપણે ખડખડાટ હસવું કે કેવી એની સામે નહીં, ખાનગીમાં ઘેરાવીને કે કેવી મૂર્ખતા છે. મરે તો ખરા જ એમાં હસવું, રડવા જેવી શી વસ્તુ છે? એટલે કે મરવા, અને મને લાગે છે કે આ પણ અભ્યાસ જ હોય છે. કદાચ મરવાની સામે હસવું એવું બધા પહેલેથી ટેવ પાડી હોત તો બધા ના હસતા હોત નહીં.
છોકરું જન્મે ત્યારે એ રડે તો બધા હસે છે કે નહીં? કારણ કે એવી ટેવ પડી છે. કદાચ મરે ત્યારે હસવું એવો રિવાજ હોત તો કદાચ હસતા હોત બધા લોકો. હું ધારું છું કે થઈ જ શકવું જોઈએ. જે વસ્તુનું જેને જોડે કનેક્શન કરીએ આપણે એ કનેક્શન થઈ જ જાય. ભજીયા એટલે સુખ કે દુઃખ? પાછા ભજીયા તળેલા એટલે કડો આમ તો બોલતું નથી ને પાછા ભજીયા કડો છો, થશે શું એનું? શું કહ્યું તમે? અરે એ તો કે બધાને થોડું હમણાં આવવાનું છે, માત્રા સ્પર્શાસ્તુમાં આવવાનું જ છે. એટલે આપણે શું કહીએ છીએ કે જે પ્રકારનો અભ્યાસ પડ્યો હશે એ પ્રકારની જ વસ્તુ ચાલતી હશે. અને એટલા માટે કે મૃત્યુ એટલે સુખ કે મૃત્યુ એટલે દુઃખ એવો કશો નિશ્ચય નથી હોતો. ઘણા બધા કુટુંબોમાં એવું હોય છે, પારસીની મને ખબર છે, આપણે પણ કેટલીક જગ્યાએ હશે કે મૃતદેહ જાય ત્યારે આંસુ પાડી તો અપશોકન થાય. તો કેટલાક લોકો વ્યવસ્થિત નથી રડતા, એટલે ધૈર્ય છે ડેલિબરેશન, હવે નહીં રડવું. પછી જ્યારે એનું મૃત્યુ થયું ને એનું બધું પતી ગઈ ક્રિયા, પછી કોઈ મળવા જો નેપકિન લઈને બેસે. એટલે ચિનોઈ સાહેબના અવસાન વખતે મને ખબર છે કે પ્રોફેસર ચિનોઈનું અવસાન થયું ત્યારે ઘરના લોકોને સખત ખોટ પડી છે અચાનક કોઈકનું મૃત્યુ થાય એટલે. પણ ઘરમાંથી એકે માણસ ટીપું ના જ પાડે આંસુ. પણ પતી ગયું પછી જો બીજા દાડે મળવા ગયા હોય તો જોરદાર રડતા હોય. પણ રડવાનું રોકી પણ શકાય ને રડવાનું કરી પણ શકાય. ડેલિબરેશન છે એટલે કે આ વસ્તુઓ આપણા હાથમાં છે ખરી, કંઈક અંશે ધારીએ તો. જોડે જોડે પૂજ્ય સ્વામીજી મહારાજ કહે છે એમ કે ઘરમાં કોઈકનું મૃત્યુ થાય ત્યારે આપણે જે રડીએ છીએ એ શેને માટે રડીએ છીએ જ્યારે નક્કી કરી લઈએ. જેમ કે આપણે ઘેર સમાચાર આવ્યા કે તમારા બા કે દાદા કે દાદીમાં કોઈકનું મૃત્યુ થયું છે. જેવા સમાચાર આવે એ જ ક્ષણે આપણે રડીએ છીએ ખરા? જેવું કાને પડ્યું કે આ માણસ મર્યું એ જ ક્ષણે શું રડવાનું આવે છે ખરું? તો ક્યારે રડવાનું શરૂ થાય છે? હાજી, યાદ કરીને. પછી બીજું? હા, મને સંભળાયું નહીં. એટલે શું થાય છે? સ્વજન સામા મળે તો શું થાય છે? સ્વજન સામા મળ્યા ત્યારે શું થયું? શું થાય છે? બરાબર. કોને રડે છે, એને કે પોતાને? સીધી વસ્તુ એ છે કે એનાથી મારા જીવનમાં શી ખોટ પડી એને માણસ રડે છે, નહીં કે ગયો એને રડે છે. એના ગયા પછી મારી ફી કોણ ભરશે, એના ગયા પછી મને ખવડાવશે કોણ, મારું ધ્યાન કોણ રાખશે, મારું જે માણસ જોડે મારો આ પ્રકારનો સંબંધ નથી એને હું નથી રડતો. અને જેને સંબંધ છે એની સાથે પણ જ્યાં સુધી આ વિચાર નથી આવે ત્યાં સુધી નથી રડતો. પણ આ ગઈ હવે મને રોજ ગરમ ગરમ શીરો કોણ ખવડાવશે? બરાબર. હું પગે લાગીશ તો મારા માથે હાથ કોણ મૂકશે? હું પરીક્ષા આપવા જઈશ તો કોને પગે લાગી જઈશ? કોણ મારા માટે પ્રાર્થના કરશે? આમ રડીએ છીએ ત્યારે એના જવાથી મને જે ખોટ પડી છે ને એ આપણને પડેલી ખોટને આપણે રડીએ છીએ, નહીં કે ગયેલા માણસને રડીએ છીએ. આ તો બિલકુલ સાચી વાત છે. સ્વજનને જોઈને કેમ રડીએ છીએ એ પણ એટલા માટે છે કે ત્યારે હવે એ કોને બાપ કહેશે. જેમ બાપુજીનું અવસાન થયું ત્યારે ચાલો આપણે ઠીકા ના જ રડાય, પણ રડવું તો ના, આવું રોજ ભણાવીએ એટલે રડાય તો નહીં આપણાથી. જેવી બહેન આવી ત્યારે યાદ આવ્યું કે આ છોકરી આ ઘરમાં આવશે તો બાપ કોને કહેશે હવે? બરાબર છે. ધેટ મેક્સ અ સ્વીપ. માણસની આંખમાં આંસુ આવતું હોય તો એના જવાથી આપણા જીવનમાં શી ખોટ પડે છે એ ખોટ આપણને યાદ કરાવે છે કે હવે આપણું શું, એના વગર મારું થશે શું, હું જીવીશ કઈ રીતે, હું રહીશ કઈ રીતે. પછી કોઈ કઈ ચિંતા ના કરીશ, હું બેઠો છું, હું તારી જગ્યા એની જગ્યા પૂરીશ, તો પાછું જતું રહે રડવાનું. રડવાનું જે આવે છે એ આ બધી વસ્તુઓને અત્યારે પ્રસંગથી દૂર છીએ ત્યારે આ વસ્તુઓને બરાબર તાદૃશ કરી લઈએ. પ્રસંગ વખતે આપણને આટલું વિશ્લેષણ કરવાનો સમય નથી હોતો અને શરૂ થઈ જ જાય છે. અને મેં કીધું કે સિમ્પેથેટિકલી બધા રડતા એટલે આપણે રડવા માંડીએ. અને આવું એ એક માહોલ હોય છે કે રડે એટલે રડે. જેમ લાફિંગ ક્લબ હોય ને એમ વીપિંગ ક્લબ, બધા વીપિંગ શરૂ કરે એટલે બધા શરૂ કરી દે. એટલે એક સિમ્પેથેટિકલી સહાનુભૂતિથી રડવાનું આવી જતું હોય છે. એ જુદી વસ્તુ છે. પરંતુ જ્યારે આપણે એની બહાર છીએ ત્યારે આ પ્રસંગને બરોબર તાદૃશ કરી લઈએ, એનો ચિતાર જોઈ લઈએ કે ધારો કે આમ થયું છે, ધારો કે મારા પિતાજી નથી, ધારો કે મારા માતાજી નથી, ધારો કે ભાઈ બહેન, જેને જેને સ્વજન માનીએ, જેને સગા માનીએ છીએ
જુઓ, ઘણીવાર આપણા સ્વજન ન પણ હોય અને કોઈક અત્યંત કોઈ પ્રકારના સગપણ કે સંબંધ વગરનો માણસ હોય, જેની સાથે બહુ સંકળાયેલા હોઈએ અને જે આપણા જીવનમાં મહત્વનો ઉપયોગવાળો હોય કે એનો બહુ મહત્વનો રોલ હોય, એ જાય તો રડીએ છીએ. શેના માટે? બાપ કે મા તો જીવે જ છે, હજુ કેમ રડીએ છીએ? કે બાપ મરી ગયો તો રડે શું કરે, પણ એ ગયામાં તને શું થાય છે? કારણ કે મારા બાપની જગ્યાએ હતો અને બાપની જે કંઈ ફરજ છે એ ફરજ પૂરી કરતો હતો, મને એટલો ઉપયોગ ન હતો. એટલે આપણે બાપને નથી રડતા કે માને નથી રડતા કે કોઈને નથી રડતું. જે રડે છે એના વગર મને જે ખોટ પડી છે એને રડે છે. ઇટ્સ એ બિલ્ડઅપ. એમાં પણ પહેલા વિચાર રડવું નથી આવતું. એ ગયા એટલે હવે આપણે તો બાપ ના રહ્યા, હા હવે આપણું કોણ, એ પહેલા વિચાર રડવું ના આવે. પછી અંદર બિલ્ડઅપ થાય, પછી બીજી જ મુકાય, હા ખરી વાત છે, પેલી પરીક્ષા વખતે મને કેટલી મદદ કરી હતી એ પણ મને કોણ કરશે, અને પછી પણ અને મારા લગ્ન વખતે પણ કેટલો ઉપકાર હતો, કેટલી એમની પાસે પૈસા નહોતા તો એ દેવું કરીને મને સારી રીતે પરણાવી હતી. એટલે આ કેટલો આમ ધીમે 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 બિલ્ડઅપ થતું જાય, પછી આટલું મોટું થાય અને પછી એકદમ પ્રેશર આવીને શરૂ થઈ જાય. એટલે આ વસ્તુઓને વિશે ભલે આપણે એવું માનીએ કે ખરેખર પણ મૃત્યુ થાય તો શોક તો થતો જ હોય છે ને, એ કે બહુ સત્ય તો નથી જ. મૃત્યુની ઘટના શોકનું કારણ નથી હોતી. એ મૃત્યુની ઘટના સાથે મારું સંકળામણ, ઇન્વોલ્વમેન્ટ કયા પ્રકારનું છે અને એનાથી મને કયા કયા પ્રકારની ખોટ પડશે, એ જ મારે માટે રડવાનું કારણ હોય છે. એ જ એવું હું બહુ નથી કહેતી, કારણ કે એમને પણ ખોટ, એ પેલો સંબંધ છે ને એને ખોટ મને લાગે છે ઇમોશનલ પણ ખોટ હશે જ, કે હવે આપણું કોણ. એટલે કદાચ બહુ તટસ્થ રીતે કહેવા જઈએ તો કોઈ જાતના ઇન્વોલ્વમેન્ટનો જો વિચાર ના જ હોય તો રડવાનું ના જ થવું જોઈએ. એટલે કદાચ કંઈક પણ રડવાનું હશે એ ઇન્વોલ્વમેન્ટથી જ હશે. અત્યંત તટસ્થ હોય તો રડવાનું ના જ થાય. ઘડા માટે પણ રડીએ તો એટલા માટે કે કાલથી કોને પકડીને બતાવીશું, બાકી જો સંબંધ ના હોય તો રડવાનું ના થાય. એટલે આ લખે છે પ્રમાણે તથા દેહાંતર પ્રાપ્તિ, તો જેમ શરીરની અવસ્થાઓ આવે છે ને જાય છે અને આપણે રડતા નથી, એમ આ મૃત્યુ પણ ગયું, નવું શરીર આવ્યું અને જૂનું શરીર ગયું તો એ પણ રડવાનું કારણ ન બની શકે કે ન બનવું જોઈએ. તો પછી પ્રશ્ન એ છે કે અવસ્થાંતરની જેમ આ શરીર છે અને અવસ્થાઓ બદલાય છે, ત્યારે તો યાદ રહેશે કે હું બાળક હતો એ યુવાન છું, યુવાન હતો એ પ્રૌઢ છું કે વૃદ્ધ છું, પણ આગલું શરીર જાય છે અને બીજું શરીર આવે છે ત્યારે યાદ તો રહેતું જ નથી ને. તો પ્રત્યભિજ્ઞા કેમ થતી નથી? પ્રત્યભિજ્ઞા એટલે પેલો તે જ હું આ છું, એ પ્રત્યભિજ્ઞા જે બાળપણ યુવાનીમાં થાય છે, એ પ્રત્યભિજ્ઞા ગયા શરીરની આગલા શરીરમાં કેમ થતી નથી? એટલે મહાત્માઓ એમ કહે છે કે લકવો થયો હોય કે કંઈક ગંભીર રોગો થયા હોય માણસને, વૃદ્ધાવસ્થામાં ધીમે ધીમે સ્મૃતિ ઓછી થતી જાય અને તો શું થાય કે મૃત્યુ અને જન્મ સમય મોટો ધક્કો લાગી જાય. એટલે માણસ માદો હોય, દુઃખી હોય અને સખત પીડામાં ને પીડામાં જ મરી જાય તો એને બહુ જ આઘાત લાગતો હોય છે. એ સંજોગોમાં સ્મૃતિ જતી રહેતી હોય છે અને પછી નવા જન્મે કશું યાદ નથી આવતું. પરંતુ જો એકાએક જ હજુ યુવાન છે, સરસ શરીર, બધું જ બરાબર છે અને કોઈ આઘાત વગર સરળતાથી એનું શરીર છૂટી ગયું હોય અને તરત જ બીજો જન્મ થઈ ગયો હોય તો નાની ઉંમરમાં થોડાક વખત સુધી યાદ રહેતું હોય છે, એવું જોવા મળે છે. ધીમે ધીમે જેમ જેમ ઉછળતો જાય તેમ તેમ પછી આગળની વસ્તુ ભૂલાતી જાય, જેમ બાળપણ મોટા થઈને ભૂલી જઈએ છીએ એવી રીતે આગળ. અને એવું પણ નથી બાળપણનું બધું યાદ રહે છે, નહીં, ઘણું બધું ભૂલી નથી જવાતું, આ શરીરમાં જ રહીને ભૂલી જવાતું હોય છે. એટલે અમુક વખત સુધી તાજું હોય ને યાદ હોય ને પછી ભૂલી જવાતું હોય. એમ આપણે આગલા શરીરનું બીજા શરીરમાં પણ જો અચાનક જ મૃત્યુ થઈ ગયું હોય અને નવું શરીર આવ્યું હોય તરત જ તો યાદ રહી પણ શકે, એ પણ પાછો સમય જતો જાય, એમ ભૂલાતું જાય. અને એટલા માટે કારણ કે ગયા જન્મનું યાદ નથી રહેતું માટે તદ્દન નવો જ અવતાર છે કે નવો જ આત્મા છે એવું માનવાનું કશું કારણ નથી. અને પછી એમણે કહ્યું કે આત્માના વિનાશ માટે ભલે મોહ ન થઈ શકે કારણ કે આત્મા નિત્ય છે, પણ જીવન દરમિયાન જે સુખ દુઃખ આવે છે એને માટે તો શોક થઈ શકે કે નહીં. તો 14મા શ્લોકમાં કહ્યું માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાહ આગમાપાયિનઃ અનિત્યાહ. હે કૌંતેય, માત્રા સ્પર્શાહ, તો માત્રાનો અર્થ કર્યો. ચાલો એ ભાષ્ય વાંચી લઈએ. માત્રાહ પહેલેથી, આ શ્લોકનું ભાષ્ય. માત્રાહ આભિહીમીયન્તે શબ્દાદયઃ ઇતિ શ્રોત્રાદીની ઇન્દ્રિયાણિ
मात्राणां स्पर्शाः शब्दादिभिः संयोगाः ते शीतोष्णसुखदुःखदाः शीतम् उष्णं सुखं दुःखं च प्रयच्छन्ति इति अथवा स्पृश्यन्ते इति स्पर्शाः विषयाः शब्दादयः। तो आभिः मेयन्ते शब्दादय इति श्रोत्रादीनि इंद्रियाणि मात्राः। तो मात्रा कोने कहेवाय छे? आना वडे शब्द वगैरे विषयोनो स्पर्श करवामां आवे छे माटे एने मात्रा कहे छे। एने इंद्रियो कहे। इंद्रियोने मात्रा शब्दथी ओळखावी छे। एना वडे आ एटले अत्यारे इंद्रियो एमना वडे स्पर्श करवामां आवे छे माटे एमने અહીં मात्रा कही छे। અને માત્રાઓના સ્પર્શો એટલે કે શબ્દ વગેરે વિષય સાથે સંયોગ એને અહીં સ્પર્શ કર્યા છે। તો ઇન્દ્રિયોનો સંયોગ વિષયો સાથે થાય એ સંયોગને અહીં માત્રા સ્પર્શ કર્યો। બીજા અર્થમાં અથવા સ્પૃશ્યંતે સ્પર્શાહ જેને સ્પર્શ કરવામાં આવે છે તે સ્પર્શ। એટલે જુઓ આને આપણે સ્પર્શ કર્યો ને તો આ સ્પર્શ કરવાની જે ઘટના છે સ્પર્શ આને સ્પર્શ કરવામાં આવ્યો આ સ્પર્શનો વિષય છે। પણ આ જે થયું ને એને સ્પર્શ કહેવાય બરાબર। તો સ્પર્શ એક વસ્તુ છે સ્પર્શનો વિષય બીજી વસ્તુ છે। આ સ્પર્શનો વિષય છે જ્યારે આ બંને વચ્ચે જે સંયોગ થયો એને આપણે સ્પર્શ કહીએ છીએ। તો સ્પર્શનો બંને અર્થ કર્યો એમણે કે પહેલા અર્થમાં કહ્યું કે સ્પર્શ એટલે આની સાથે જે અડક્યા તે સંયોગ થયો તે। બીજો અર્થ કર્યો કે જેને સ્પર્શ કરવામાં આવે છે તે। માત્ર એટલે ઇન્દ્રિય અર્થ બંનેમાં રહ્યો। તો ઇન્દ્રિયોનો વિષયો સાથેનો જે સંયોગ છે એને માત્રા સ્પર્શાહ કહ્યું અથવા તો ઇન્દ્રિયોના જે વિષયો છે એટલે કે ઇન્દ્રિયો અને વિષયો એને માત્રા સ્પર્શાહ કહ્યા। બેમાંથી જે અર્થ રાખવો હોય તો સરખું જ છે। આગળ ભાષ્યકાર કહે છે માત્રાશ્ચ સ્પર્શાશ્ચ શીતોષ્ણ સુખ દુઃખદાહ शीतं कदाचित् सुखं कदाचित् दुःखं तथा उष्णम् अपि अनियतस्वरूपं सुख दुःखे पुनः नियतरूपे यतः न व्यभिचरतः अतः ताभ्यां पृथक् शीतोष्णयोः ग्रहणं। માત્રાશ્ચ સ્પર્શાશ્ચ એટલે કે માત્રા એટલે ઇન્દ્રિયો અને સ્પર્શ એટલે વિષયો અથવા એમના સંયોગો શીતોષ્ણ સુખ દુઃખદાહ એ શીત ઉષ્ણ સુખ દુઃખ આપનાર છે। શીત પણ આપી શકે ઉષ્ણ પણ એટલે કે ગરમી શીત એટલે ઠંડી કે ગરમી એ ઠંડી પણ આપી શકે ગરમી પણ આપી શકે સુખ પણ આપી શકે દુઃખ પણ આપી શકે। વિષયો સાથેના ઇન્દ્રિયોના સંયોગો એ શીત કે ઉષ્ણ સુખ કે દુઃખ આપી શકે છે। શીત એટલે સુખ અને ઉષ્ણ એટલે દુઃખ એવો કશો નિયમ નથી પણ ક્યારેક ઠંડી ક્યારેક ગરમી ક્યારેક સુખ ક્યારેક દુઃખ એવો અનુભવ કરાવે છે। શીતમ કદાચિત સુખમ પણ ઠંડી એટલે સુખ એવું ખરું કે નહીં? તો કેવું ખાસ તો કંઈ નથી। ક્યારેક ઠંડી આપણને સુખ આપી શકે કદાચિત દુઃખમ અને ક્યારેક દુઃખ આપી શકે। આપણે કઈ 13મી તારીખે કઈ તારીખે આવ્યા આપણે 13મી તારીખે આવ્યા અને 14મી વરસાદ પડતો હોય ત્યારે પછી ઠંડી છે ઠંડા પાણીએ નાહવાનું હોય તો સુખ આપે કે દુઃખ આપે કે ભાઈ ગરમ પાણી મળે તો સારું। હા આ ઠંડા પાણીએ તો હવે કારણ કે દાડે દાડે વરસાદ વધશે ઠંડી વધશે તો ઠંડા પાણીએ નવાશે નહીં ત્યારે ઠંડી શું કરે છે દુઃખ આપે છે। એટલે પછી આપણે બહુ મહેનત કરીને ગરમ પાણીની વ્યવસ્થા કરી પછી 2 દાડા પછી વરસાદ બંધ થઈ ગયો પછી તાપ પડવા માંડ્યો પેલો ગરમ પાણી શું કરવું છે ગરમ પાણી કેમ તમારે નાહવા જોઈતું હતું ને ના એ તો એ દાડે જોઈતું હતું આજે નથી જોઈતું પણ તમને ગરમ પાણી સુખ આપે છે તમે કહ્યું હતું ને પણ આજે નહીં તે દિવસે જ આપે છે કારણ કે ત્યારે ઠંડક લાગતી હતી તો ગરમ પાણી સુખ આપતું હતું આજે ગરમી લાગે છે તો ઠંડુ પાણી મને સુખ આપે છે ગરમ પાણી દુઃખ આપે છે। એટલે શીત અને ઉષ્ણની વ્યવસ્થા નથી કે શીત હોય એટલે સુખ જ આપે કે ઉષ્ણ હોય તો સુખ કે દુઃખ જ આપે। સો શીતમ કદાચિત સુખમ કદાચિત દુઃખમ ઠંડુ હોય એ ક્યારેક સુખ આપે ક્યારેક દુઃખ આપે
તથા ઉષ્ણમપી અનિયત સ્વરૂપમ, એમ ગરમનું સ્વરૂપ પણ અનિયત છે કે ગરમ વસ્તુ ક્યારેક સુખ આપે અને ક્યારેક દુઃખ આપે. અધ્યાત્મમ હિ શીતમ ઉષ્ણમ વા આનુકૂલ્યમ પ્રાતિકૂલ્ય વા સંપાદ્ય બાહ્યા વિષયા સુખાદિ જનયંતી. બહારના વિષયો છે એ મારી અંદર અનુકૂળતા કે પ્રતિકૂળતા એનો નિયમ જન્માવીને જ સુખ કે દુઃખ આપે છે. શીત મને સીધે સીધું સુખ કે દુઃખ ના આપે, પણ ઠંડી વસ્તુ હોય પછી મારામાં એનાથી નિશ્ચય જન્મે કે હા બહુ સરસ, આ તો અનુકૂળ છે, પછી મને સુખ થાય. જો ઠંડી વસ્તુ મળે અને અનુકૂળ છે એવો નિશ્ચય ના થાય તો એ સુખ ના આપી શકે. એવી રીતે શીત વસ્તુ હોય, અત્યંત ઠંડી હોય અને મને ઠંડુ પાણી કે દૂધ લાવીને આપો તો એ મારામાં આ પ્રતિકૂળ છે એવો નિશ્ચય જન્માવે, પછી દુઃખ મળે. જો પ્રતિકૂળતાનો નિશ્ચય ના જન્મે તો દુઃખ ના થાય, અનુકૂળતાનો નિશ્ચય ના જન્મે તો સુખ ના થાય. એટલે વસ્તુઓના વિશે આધ્યાત્મિક એટલે કે મારી અંદર જે પ્રકારના રિએક્શન અનુકૂળ કે પ્રતિકૂળ એવા નામના જન્મે છે એ મને સુખ કે દુઃખ આપવાનું કારણ બને છે. પણ વિષયો અને ઇન્દ્રિયોના સંયોગ તો હંમેશા રહે છે. ચાલો પહેલા ભાષ્યકારે કહ્યું સુખ દુઃખે પુનઃ નિયત રૂપિયત ન વ્યભિચરત, પરંતુ સુખ કે દુઃખ કશુંક થશે નક્કી છે. કઈ વસ્તુથી શું થશે નક્કી નથી, પણ દરેક વસ્તુના સ્પર્શથી કે સંપર્કથી સુખ અથવા દુઃખ કશુંક થશે એ નક્કી છે, એમાં કોઈ વ્યભિચાર નથી. અતઃ તાભ્યામ પૃથક શીતોષ્ણયો ગ્રહણમ, તો શીતોષ્ણ અને સુખ દુઃખ બંને કેમ જુદા કહ્યા છે? એટલા માટે કે કોનાથી શું થશે નક્કી નથી, શીતોષ્ણ વિશે પણ અને સુખ દુઃખ વિશે પણ. એટલા માટે એમનું અલગ ગ્રહણ કર્યું છે. પરંતુ વિષય અને ઇન્દ્રિયોનો સંયોગ એ તો આત્માને હંમેશા થયા જ કરવાનો છે, અને એને કારણે ઠંડી ગરમી પણ હંમેશા લાગ્યા જ કરશે. એને કારણે હર્ષ અને વિષાદ પણ હંમેશા થયા જ કરશે. તો શું કરવું? એટલે એના જવાબમાં ભાષ્યકાર હવે આગળ કહેશે યસ્માત તે માત્રા સ્પર્શાદયઃ આગમાપાયિનઃ આગમાપાયશીલાઃ તસ્માત અનિત્યાઃ ઉત્પત્તિ વિલયરૂપત્વાત. નથી આવું તમારામાં? શું છે? સારું, કશો વાંધો નહીં. યસ્માત, કારણ કે આ માત્રા સ્પર્શાદય, કારણ કે માત્રા અને સ્પર્શ એટલે કે ઇન્દ્રિયોના વિષયો સાથેના સંપર્કો છે તે આગમાં પૈનઃ એ આવશે અને જશે. આ કંઈ બહુ નિત્ય વસ્તુ નથી. જો પહેલાં આવી એક વાર્તા કહેવામાં આવે કે એક યુવાન હતો અને એની માએ એના ગળામાં એક માદળિયું બાંધેલું. એને કહ્યું હતું કે બેટા, એ મા એની મરી ગઈ, એને એક માદળિયું બાંધી આપ્યું હતું કે બેટા તો બહુ મુશ્કેલીમાં આવી પડે તો આ માદળિયું ખોલીને જોજે. અને એકવાર એવું થયું કે માના મરી ગયા પછી એને બહુ મુશ્કેલી આવી પડે, કંઈ ખાવા પીવાનું ના રહ્યું, પૈસા ના રહ્યા, ઘર બહાર ના રહ્યા, અનાજ થઈ ગયો, કોઈ સ્વજન પણ ના રહ્યું. ત્યારે એને થયું કે મારું કોઈ નથી, એટલે મારે તો આપઘાત જ કરવો પડશે. એટલે આત્મહત્યા કરવાને માટેની તૈયારી કરીને એ આત્મહત્યા કરવાની ક્ષણમાં જ હતો અને એકાએક યાદ આવી ગયું કે મારી માએ કહ્યું હતું કે મુશ્કેલી આવે તો માદળિયું ખોલી ન જોજે. એટલે એણે પેલું માદળિયું ખોલું, અંદરથી એક કાગળ નીકળ્યો. એ કાગળ મેં વાંચે છે કે શું લખ્યું છે? બેટા, આ પણ જતું રહેશે. બરાબર? એને માએ લખ્યું છે કે બેટા આ પણ જતું રહેશે. જેવી રીતે જીવનમાં ઘણા સુખ દુઃખના પ્રસંગો આવ્યા અને જતા રહ્યા, એમ આ પણ અત્યારે એક પ્રસંગ આવ્યો છે, એ પણ જતો રહેશે. એટલે કોઈ નિત્ય કે શાશ્વત ઘટના નથી. ઘણીવાર ભલે એવું લાગતું હોય કે દુઃખ 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 આવ્યા જ કરે છે, પણ એ પણ જતું રહેશે, એ પણ જતું રહેશે. અને એટલા માટે આ બધી વસ્તુઓથી એટલા વ્યથિત થઈ જવું કે એને શાશ્વત માની લેવી કે નિત્ય માની લેવી, અથવા એમાંથી હવે ક્યારે નીકળાશે જ નહીં એવું માની લેવું, એવી કંઈ જરૂર હોતી નથી. એની સાથે આપણે વ્યથિત થઈ જવાની કે કાયર કે બિચારા બાપડા બની જવાની કોઈ જરૂર હોતી જ નથી. જેવી રીતે આ ગળામાં તિરાડ પડે છે એવી રીતે સુખ દુઃખ આવે છે ને જાય છે, એમની સાથે મારો કશો જ સંબંધ નથી. હું એનાથી કોઈ પ્રકારે વ્યથિત થતો નથી, તો એનાથી કોઈ પ્રકારે સ્પૃષ્ટ થતો નથી, એ મને સ્પર્શી શકતા જ નથી. એટલે જરાક ઊંચું એવું સ્તર સ્વીકારી લઈએ કે જેમ આ બધા નાના આપણે ઊંચા બેઠા હોઈએ ને પર્વત ઉપર, અને જે પેલા બકરા જોતા હોય કેવા આવડા આવડા લાગે આપણને, ના ના ના, એવી રીતે આપણે આપણું સ્થાન ઊંચું કરી દઈએ કે હું કોણ છું? હું તો ગાડીના પાટા છું કે પ્લેટફોર્મ છું, અને પસાર થાય છે કોણ છે? એ ડબ્બાઓ છે. ડબ્બા જોડે મારું કોઈ લેવા દેવા નથી. હું એક ડબ્બો નથી કે નથી હું ગાડી.
એટલા માટે હવે ગાડી હું નથી, ગાડીના ડબ્બા હું નથી, તો ડબ્બાને ગરમી લાગે એ ગરમી મને લાગે કે નહીં? હું ગાડી નથી, હું ગાડીનો ડબ્બો નથી, તો ડબ્બામાં આગ લાગે કે ડબ્બામાં ઠંડી ગરમી લાગે તો મને લાગે કે નહીં? એવી રીતે હું આ શરીર નથી અને હું શરીરની અંદર આવતી અવસ્થાઓ કે શરીરમાં આવતી ઠંડી ગરમી, શરીરમાં આવતી અવસ્થાઓ હું નથી. તો બાળકને ધારો કે રોગ થાય કે યુવાનને કશી મુશ્કેલી આવે તો એ હું જે એનો આધાર છું, જેની ઉપર બાળક, યુવાન અને વૃદ્ધ એની ગતિ થાય છે, એ પસાર થઈ જાય છે, એવો જે હું છું એને એનો સ્પર્શ કેવી રીતે થઈ શકે? એટલા માટે શરીરમાં આવતી અવસ્થાઓ કે શરીરમાં આવતા સુખ દુઃખના સ્પર્શો કે વિષયના ભોગો, એટલે ભજીયા ખાવાથી ત્રાસ ધારો કે અને શીરો ખાવાથી સુખ, એની જોડે મારે શું? એ તો જીભને ને ગળાને ને પેટને ને જેને જેને લેવા દેવા હશે તેને તેને અસર થતી હશે અને તે અનુકૂળ અને પ્રતિકૂળ એવો સિક્કો મારતું હશે અને તે સુખી દુઃખી થતું હશે. એવું મારામાં ચોંટાડી દઉં છું કે હું સુખી થયો, કે પેલું ગળું કહે છે કે ભજીયું બળી ગયું, ગળું બળી ગયું, ગળું કે બળી ગયું, એ વખતે હું કહું છું હું બળી ગયો. એવું કહેવાની જરૂર છે? અત્યંત મહાન આંધી આવી અને પવનથી ઝાડ એકદમ હાલવા માંડ્યું અને કડડ ભૂસ થઈને પડી ગયું, એટલે હું પડી ગયો? તો જેવી રીતે પવનથી ઝાડ પડી ગયું અને મને કશું નથી થતું, એવી રીતે પેલું ગરમ ગરમ ભજીયું કે તીખું તીખું ભજીયું ખાધું અને ગળું બળી ગયું, તો આપણે એવું કહીએ કે ગળું બળી ગયું. ભાઈ આજે ભજીયા એટલા સરસ હતા કે ગળું બળી ગયું, એવું કહી શકાય. પણ હું બળી ગયો શું કામ કહીએ? ખરું, જે વસ્તુ જ્યાં છે ત્યાં એને એનો યશ કે અપયશ આપી દઈએ. આપણે એ યશ અપયશ લઈ લેવાની જરૂર નથી. એટલે આપણે જાતને દૂર રાખી શકીએ કે આ ત્યાં ચાલે છે, એ મારામાં ચાલતું નથી. મુખ્યત્વે આવો વિવેક આગલા શ્લોકમાં કર્યો. એટલે આગલા શ્લોકમાં પણ નર્તે સ્યાત વિક્રિયામ દુઃખી સાક્ષિતા કા વિકારિણા, તો વિક્રિયા વગર દુઃખ ના થાય. વિકાર હોય તો જ દુઃખ થાય, વિકાર વગર દુઃખ ના થાય. અને હું કોણ છું? દ્વિવિક્રિયા સહસ્રાણામ સાક્ષી અતઃ અહમ અવિક્રિય. હું તો બધી વિક્રિયાઓનો સાક્ષી છું. અવસ્થાઓ જેટલી જાય છે, આવે છે ને જાય છે. હું બેઠો બેઠો જોઉં છું કે આ વિકાર આવ્યો અને ગયો, પેલો વિકાર આવ્યો અને ગયો, તો હું વિકાર તો પામતો નથી, વિકારોનો સાક્ષી છું. જો હું વિકાર પામતો જ હોત તો હું સાક્ષી કેવી રીતે હોત? ડબ્બાની જોડે હું પણ ચાલવા જ માંડ્યો હોત તો હું કેવી રીતે જોઈ શકત કે કેટલા ડબ્બા આવ્યા અને કેટલા ડબ્બા ગયા, કેટલી ટ્રેન આવીને કેટલી ગઈ? હું કેવી રીતે જોઈ શકું? જો એમાંનું એક હોવ તો. પણ હું જોઈ શકું છું કે આટલી ટ્રેન આવી, આ ટ્રેનના આટલા ડબ્બા હતા, આ ગાડીના આટલા ડબ્બા હતા, આના બધા ડબ્બા બંધ હતા, આના ડબ્બા ખુલ્લા હતા, આના ડબ્બામાંથી ગાયો ભરેલી હતી, આમાં ભેંસો. આ બધું મેં જોયું ને. કેવી રીતે જોયું? તો એમનો સાક્ષી છો કે બહાર ઉભો રહીને જોનારો છે. એવી રીતે આ ઉપાધિની અવસ્થાઓ આવે છે ને જાય છે, હું જોઉં છું. આ વિવેક આગળના શ્લોકમાં કર્યો. હવે અહીં તો એવો વિવેક જે નથી કરી શકતો એને માટે કહે છે કે ભાઈ હું તો શરીર છું જ અને શરીરની અવસ્થાઓ પણ છું જ, પછી સુખ દુઃખ આવે તો દુઃખી થવું કે નહીં? કે એવું હોય તોય દુઃખી થવાનું કારણ નથી. હું શરીર જ છું અને હું મનમાં સુખ દુઃખ આવે છે તો સુખી દુઃખી પણ થાઉં છું. કે દુઃખી થતો હોય તોય કે તારું દુઃખી પણ સાચું છે એવું ઘડીભર માની પણ લઈએ તો પણ દુઃખી થવાનું કારણ નથી. તામ સ્થિતિક્ષસ્વ, કારણ કે આગમ અપાયિનઃ અને અનિત્યાઃ. એ આગમ અને અપાયવાળા છે. આગમ એટલે આવવું, અપાય એટલે જવું, અને અનિત્યાઃ તે આવવા અને જવા વાળું છે. અને અનિત્ય છે, એની કોઈ વ્યવસ્થા જ નથી કે આવશે ને આવશે, આવ્યા જ કરશે, અથવા જશે ને ગયા જ કરશે. આવી પણ શકે છે, જઈ પણ શકે છે. હવે જે વસ્તુનો સ્વભાવ જ છે કે ગંગા નદીમાં આ વર્ષે સ્નાન કર્યું આપણે અને પાણી ચાલતું જ જાય છે, તો આપણે ફરિયાદ કરીએ કે પણ પાણી ચાલે છે કેમ? આ કિનારો કેવો એવો ઉભો રહે છે અને પાણી કેમ જતું રહેશે? જાય છે, એનો સ્વભાવ છે. જે વસ્તુ જવાના સ્વભાવવાળી છે એના વિશે કોઈ શોકનું કારણ નથી. નવું પાણી આવ્યા પણ કરશે અને જૂનું પાણી ચાલતું પણ થશે. એવી રીતે સુખ દુઃખ આવશે અને જતા રહેશે, એમના વિશે શોકને કશું કારણ નથી. આમ સ્થિતિક્ષસ્વ. પણ તો શું કરું? મને બહુ બળે છે અને બહુ સુખ થાય છે અને બહુ દુઃખ થાય છે. એ તો સહન કર, કચકચ ના કર. ટૂંકમાં જે છે તે આ જ છે. શું કરવાના છે? બહુ તાપ છે, બહુ તાપ છે, બહુ તાપ છે, શું કરવું છે? બહુ ઠંડી છે, બહુ ઠંડી છે. તો જે ઠંડી હોય તો ઠંડી છે, આને જે કહેવાય હોય તો કહો. જે છે તે આ છે. અને ઠંડી કહેવાય તો ઠંડી કહો, ગરમી કહેવાય તો ગરમી કહો, પ્રતિકૂળ કહેવાય તો પ્રતિકૂળ કહો, અને અનુકૂળ કહેવાય તો અનુકૂળ કહો. એટલે પેલું જે રીડિંગનું મીટર હોય ને એ તો આટલું ટેમ્પરેચર એવું જ કે બરાબર 40 ડિગ્રી છે, 42 ડિગ્રી છે, 35 ડિગ્રી છે. એને ઠંડી કેવી કે ગરમી કેવી આપણે નક્કી કરવાનું. એને અનુકૂળ કેવું કે પ્રતિકૂળ કેવું આપણે નક્કી કરવાનું. એ તો ખરી ટેમ્પરેચર જ કે આટલું ટેમ્પરેચર છે બસ. એ ઓબ્જેક્ટિવ, એ જગતની ઘટના છે, એ ઈશ્વરની સૃષ્ટિ છે કે આટલું ટેમ્પરેચર છે. પછી એને શીતોષ્ણ કહેવું કે અનુકૂળ પ્રતિકૂળ કહેવું એ જીવની સૃષ્ટિ છે.
એ મારી બનાવેલી ઘટના છે અને એટલા માટે એમાંથી આપણે જરૂર બચી શકીએ અને એવું નામ આપવું જ હોય તો તિતિક્ષસ્વ સહન કરે. સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકારપૂર્વકમ ચિંતા વિલાપરહિતમ સા તિતિક્ષા નિગદ્યતે, તે હવેના શ્લોકમાં પણ કહેશે. તો આમ ભગવાન કહે છે કે તિતિક્ષસ્વ, એનું ભાષ્ય હજુ બાકી છે, થોડુંક બાકી છે, વાંચી લઈએ. અતઃ તાન શીતોષ્ણાદીન તિતિક્ષસ્વ પ્રસહસ્વ તેષુ હર્ષ વિષાદમ મા પાર્ષીહિ ઇત્યર્થઃ. અને માટે ઉત્પત્તિ વિલયનું સ્વરૂપ પાળે છે. આથી આ શીત અને ઉષ્ણ વગેરે એમાં સુખ દુઃખ અને જે બીજું ઉમેરવું હોય તે તિતિક્ષસ્વ પ્રસહસ્વ એમને સારી પેટે સ્વીકાર, એટલે સહન કરે એટલે રડતા રડતા સ્વીકારવા એવું નથી. સહન કરવાનો અર્થ હંમેશા સ્વીકાર કરવો અને પ્રસન્ન સ્વીકાર કરવો એવો જ કરવામાં આવે છે. તે શું? હર્ષ વિષાદમાં કાશી, એમાં હર્ષ કે વિષાદ ના કરીશ. જે છે ત્યાં છે. પરીક્ષાનું પરિણામ આવ્યું છે, ધારવા કરતાં ઓછું સારું આવે છે. ચાલો, સાચી વાત છે કે આપણને આ ગમ્યું નથી, બરાબર છે. હવે એમાં શું કરી શકાય એમ છે? ફરીથી તપાસવાનો પ્રયત્ન થઈ શકતો હોય, જરૂર કરીએ. પૈસા ભરીએ, ધક્કો ખાવો ખાઈએ, એ બધું કર્યા પછી જે છે ત્યાં છે. એના પહેલાં પણ જે છે ત્યાં છે, તો સ્વીકારીએ. કંઈક થતું હોય તો જરૂર કરીએ. તો પૂછ્યું સ્વામીજી મહારાજ કહે છે એમ કે જે કંઈ ઘટના બની છે કે જે સંજોગો છે એ આપણે વિચારીએ કે આપણને અનુકૂળ લાગે છે, જેવું લાગતું હોય કે બરાબર નથી, તો બદલવાનો પ્રયત્ન થઈ શકતો હોય તો જરૂર કરવું. જો પરિવર્તન કરી શકાતું હોય તો જરૂર કરવું. પણ એ કર્યા પછી પણ લાગે કે કશું થઈ શકતું નથી, દેન એક્સેપ્ટ ઇટ ચેરફુલી, એન્ડ્યોર ઇટ, કે સહન કરી લેશું. એક્સેપ્ટ ઇટ ચેરફુલી, પ્રસન્નતાપૂર્વક એનો સ્વીકાર કરવો. કારણ કે સહન કરવાનો અર્થ કંઈક અંશે આપણા મનમાં એવો જ હોય છે કે શું કરીએ, હવે લમણે લખાયેલું સહન તો કરવું જ પડે. તો તિતિક્ષાનો અર્થ આ પ્રકારે સહન કરવો એવો નથી થતો. તિતિક્ષાનો અર્થ એક્સેપ્ટ ઇટ ચેરફુલી, પ્રસન્ન સ્વીકાર એવો તિતિક્ષાનો અર્થ કરવો જોઈએ. જે છે, જેવું છે, જ્યાં છે, નથી ગમતું, નથી સારું, નથી બરાબર, બધું જ છે, પ્રતિકૂળ બધું છે જ, છતાં જે છે ત્યાં છે. તો પછી અને બીજો રસ્તોય નથી. હવે આમ કરી કરીને ગરમી સહન કરો કે એમને એમ સહન કરો, ગરમી તો જે છે ત્યાં જ છે, પછી શું કરવાનું છે? લાઈટ જતી જ રહી છે તો નથી સંભળાતું કે નથી બોલાતું કે નથી બેસાતો કે તાપ લાગે છે, બેન આ છે. કંઈક પ્રયત્ન થઈ શકતો તો જરૂર કરીએ, થોડા પાસે બેસીએ, થોડુંક સંભળાય એવો પ્રયત્ન કરીએ. પણ પછી જે છે તે આ છે. સો સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકારપૂર્વકમ ચિંતા વિલાપરહિતમ સા તિતિક્ષા નિગદ્યતે. સર્વ દુઃખાનામ સહનમ, બધા જ દુઃખોને સહન કરી લેવા. અપ્રતિકારપૂર્વકમ, કોઈ પ્રકારનો કકળાટ કર્યા વગર કે વિરોધ કરવાનો પ્રયત્ન કર્યા વગર. પણ આવું છે જ કેમ? આવા કેમ ભજીયા છે? ભજીયા બનાવ્યા જ કેમ પહેલાં તો? અને બનાવ્યા તો આવા કેમ બનાવ્યા? અને પાછા 9 ને બધા 9:30 કેમ બનાવ્યા? આવું કર્યું જ કેમ? આ જ ખાવું છે કે ભૂખ લાગી છે કે નહીં? ખાવું હોય તો ખાઈ લે, ના ખાવું હોય તો જય શ્રી કૃષ્ણ. એટલે અપ્રતિકારપૂર્વકમ, કકળાટ કર્યા વગર જે છે એનો સ્વીકાર કરવો. અને ચિંતા વિલાપ રહિતમ, વિલાપ પેલું આઈ વોઝ સો થર્સ્ટી, પહેલાં કેટલી તરસ લાગેલી એ વિલાપ છે. અને ચિંતા એટલે excitement of the future, worries of the past, and anxieties of the excitements of the present, and anxiety of the future. So worries of the past, excitement of the present, and anxiety for the future. ચિંતા વિલાપ રહિતમ. તો વિલાપ છે એ ભૂતકાળનો હોય છે કે અરે રે આમ કર્યું હોત તો કેવું સારું થાત, આમ ના કર્યું હોત તો કેવું સારું થાત. તો ભૂતકાળને માટે રડવાની જરૂર નથી. ભૂતને છોડતા જવું એ તો આપણું કામ છે. જે માણસો રડે છે એને ભૂત વળગ્યું કહેવાય. તો ભૂત વળગે એટલે માણસ ભૂતકાળને યાદ કર્યા જ કરે અને રડ્યા જ કરે. તો જે ભૂતકાળ ગયો છે એને જવા દઈએ. ગઈ તિથિ તો જોશીએ જોતા નથી, એવું કહે છે કે હવે જે તિથિ જતી જ રહી છે, જે પ્રસંગ જતો જ રહ્યો છે, એને રડવાથી શો ફેર પડવાનો છે? એ ભૂતકાળના રડવામાંથી કે વિલાપમાંથી મુક્ત થઈ જઈએ. વર્તમાનમાં આપણને એક્સાઇટમેન્ટ હોય કે આપણે કશું કરીએ, ઉશ્કેરાટ હોય કે આ કરવું. તો વર્તમાનમાં ઉશ્કેરાટની જરૂર નથી. અને ભવિષ્યને માટે શું થશે એ પ્રકારની એન્ઝાયટી હોય જાણવાની, એક કુતૂહલ, એક જિજ્ઞાસા, એમાંથી પણ મુક્ત રહી શકાય. ચિંતા વિલાપ રહિતમ સા તિતિક્ષા નિગદ્યતે. આમ આ પ્રકારના બધા જ રિએક્શન્સ અને તીવ્ર રિએક્શન્સ હોય. પ્રત્યાઘાત એની પણ ના નથી. આપણી કંઈક વસ્તુ મળે એમ બહુ સરસ, ચાલો કેરી સરસ છે, આ કેવું ખાટું છે, ઠીક છે, કંઈ ખાટું છે એને કંઈ કકળાટ કરવાની જરૂર નથી.
અને સારું કે મીઠું હોય તેનો ઉત્સવ ઉજવવાની જરૂર નથી. બધાની નોંધ લઈ શકાય. એકોર્ડિંગલી આપણને અનુકૂળ હોય તો સ્વીકાર અસ્વીકાર કરી શકીએ, પણ એમાં કંઈ કપડાટ કરવો જ પડે એવો નિયમ નથી હોતો. તો ભગવાન કહે છે કે એને સહન કરી શકાય. અત્ર કૌંતેય ભારતી સંબોધનાભ્યામ, તો ભગવાને અર્જુનને કૌંતેય અને ભારત એવા 2 સંબોધનો કર્યા છે. એનાથી બતાવવામાં આવે છે કે અર્જુન, કારણ કે ભારત એટલે એ ભરત વંશનો છે, એટલે પિતાનો પક્ષ છે, અને કૌંતેય એટલે માતાનો પક્ષ છે. તો તું ઉભય કુલ શુદ્ધસ્ય એવ, બંને કુળથી તું શુદ્ધ છે, એના માટે તારો જ વિદ્યામાં અધિકાર છે એવું એમાંથી બતાવવામાં આવે છે, એવું ટીકાકારો માને છે. અધિકારી વિશેષણ તિતિક્ષુતમ ન ઉપયુક્તમ કેવલસ્ય તસ્ય પુમર્થ હેતુત્પાદિત શંકતે. તમે કહો છો કે આ બ્રહ્મ વિદ્યાનો અધિકારી તિતિક્ષુ હોવો જોઈએ, બ્રહ્મ વિદ્યાનો અધિકારી તિતિક્ષુ હોવો જોઈએ એવું તમે કહો છો, કે કંઈ બરાબર લાગતું નથી. કારણ કે હું સહન કરું સુખ દુઃખ એટલે મારો મોક્ષ થઈ જશે. તિતિક્ષા એટલે કે સહન કર્યા કરવું, કે ભૂખને સહન કરવું, ઠંડીને સહન કરવું, ગરમીને સહન કરવું. આમ હું અનેક પ્રકારના વિઘ્નોને, અનેક પ્રકારના અવરોધોને અથવા તો ઇન્દ્રિયોની જરૂરિયાતોને ઇન્દ્રિયોને પૂરી કરવી એવું ન કરું, અને ઇન્દ્રિયોને એમના વિષયોથી વંચિત રાખ્યા કરું, કે ડિપ્રાઇવ કર્યા કરું, અને હું ઇન્દ્રિયોનું શોષણ કરું. શું એટલે મારો મોક્ષ થઈ જશે? એવું જો ના હોય તો કેમ તમે અહીં વાત કરો છો? કેવલસ્ય તસ્ય પુમર્થ હેતુત્પાદ, કેવળ તિતિક્ષુત્વ છે એ પુરુષાર્થનો હેતુ નથી. તિતિક્ષા જરૂરની છે ખરી, પણ માત્ર તિતિક્ષાથી પુરુષાર્થ સિદ્ધ થતો નથી. એ કહે છે શીતો, હા એટલે ભાષ્યકાર કહે છે શીતોષ્ણાદીન સહતઃ કિમ સ્યાત ઇતિ શૃણુ. તો વાત સાચી છે કે માત્ર ઠંડી ગરમી સહન કરી લેવી એનાથી કંઈ મોક્ષ નથી થઈ જવાનો, પણ એનાથી શું થશે? તો વિવેક વૈરાગ્યાદિ સહિતમ તત મોક્ષ હેતુ જ્ઞાન દ્વારા તદર્થમ ઇતિ પરિહરતી. માણસ ઠંડી ગરમી સહન કરી લે કે ભૂખ તરસ સહન કરી લે એ જરૂરનો છે. જેમ નિયમની વાત કરીએ ને આપણે, કે નિયમ રાખવા જ જોઈએ, નિયમ તોડવા ના જોઈએ, તો માત્ર નિયમથી મોક્ષ થઈ જાય ખરો? કે ભાઈ નિયમો રાખવાથી મોક્ષ નહીં થઈ જાય. તો નિયમનો ઉપયોગ શું છે, શા માટે કરવા જોઈએ? કે હા, વિવેક વૈરાગ્યાદિ સહિતમ, એની સાથે જ્યારે વિવેક હોય અને જ્યારે વૈરાગ્ય હોય ત્યારે તો આ નિયમો છે, અથવા જે વ્રત જપ વગેરે છે, કે તિતિક્ષા છે, એ વિવેક અને વૈરાગ્ય સહિતના હોય તો જ મોક્ષનો હેતુ જે જ્ઞાન છે એના દ્વારા એ મોક્ષનું સાધન બની શકશે. એટલે વિવેક અને વૈરાગ્ય અત્યંત મહત્વની વસ્તુ છે. માત્ર સહન કર્યા કરવું, કે માત્ર તિતિક્ષા કરવી, કે માત્ર ભૂખ્યા રહેવું, કે માત્ર ખાધાશ કરવું, માત્ર ઠંડી ગરમી સહન કરવા, એવું તો બહુ લોકો પંચાગ્નિ વ્રત કરતા હોય છે, કે ચારે બાજુ અગ્નિ, એકદમ ગરમીની સિઝન હોય, તો સખત ગરમી હોય, ઉપર સૂર્ય હોય અને ચારે બાજુ અગ્નિ સળગાવ્યો હોય અને વચ્ચે બેઠા હોય. ઘણા લોકો અત્યંત શીતળતાનું વ્રત કરતા હોય, કે ઠંડીની ઋતુ હોય અને ત્યારે નદીની અંદર બેસીને જપ કરતા હોય છે. અને ઘણા બધા હઠયોગીઓ ઘણી બધી હઠ કરતા હોય છે. મેં એવા જોયા છે કેટલાક લોકો કે ઝાડની ડાળીએ આમ હિંચકો બાંધ્યો હોય અને હિંચકા ઉપર પોતે પોતાનું આટલું શરીર કે આટલું લટકાવી રાખે, કારણ કે માણસ ઊભો રહે કાં તો ટેકો દેવો પડે ઊભા રહેવા, કંઈક ઊભો કેવી રીતે આખો નાખો રહે. એટલે પછી મેં એવું જોયું તો ઇન્દોર એકવાર અમે ગયા હતા, તો કે ઝાડની ડાળીએ આમ લટકાવ્યું હોય કંઈક પેલું કપડું કે કશું, એના ઉપર શરીરને ટેકવી રાખે અને પછી ઊભો ને ઊભો જ રહે. એક મેં જોયા હતા તો પેલું હાથ એક લટકાવેલો, ખુરશીમાં બેસી રહે અને ઉપર કંઈક બાંધ્યું હશે ભેંતમાંથી, સિલિંગમાંથી, અને હાથ લટકાવી રાખે. એટલે હાથ આખો સૂકો પડી ગયેલો અને નખ બધા બહુ વધી ગયા હતા, અને માણસ બીડીઓ પીએ. હા, અમે જોયેલું કહું છું હું તમને. હવે એ હાથ લટકાવે તો શું થશે? હાથનું જે હાથ બિચારો સુકાઈ જશે, છેવટે બ્લડ સર્ક્યુલેશન ના થાય, હાથ કાળો પડી જાય, હાથ લાકડો બની જાય જીવતા જીવતા, પણ તેથી મોક્ષ થઈ જશે. એટલે હવે આ એક્સ્ટ્રીમ છે કે હાથને ઊંચો કરી રાખીએ તો મોક્ષ ના થઈ જાય, પણ આપણને સમજ પડે એવું છે કે હાથ ઊંચો કરી રાખીએ તો મોક્ષ ના થઈ જાય. જે સિદ્ધાંત હાથને લાગુ પડે એ સિદ્ધાંત આખી ઉપાધિને લાગુ પડે કે ના પડે? કે હાથને જો આપણે જેમ પેટને ખાવાથી વંચિત રાખવો એમ હાથને લોહીથી વંચિત રાખવો, એ વંચિતતા તો થઈ જ ગઈ ને, બરાબર છે ને? તો જો હાથને એની જરૂરિયાતોથી વંચિત રાખીએ, એનાથી મોક્ષ ના થઈ જાય, તો શરીરને એની જરૂરિયાતોથી વંચિત રાખ્યા જ કરીએ અને પછી થાકીને ઊંઘ્યા જ કરીએ, તો એથી કે આપણો મોક્ષ થઈ જવાનો છે? એટલે મોક્ષનું સાધન, એટલા માટે બંધન શું છે એ સમજવું મહત્વનું છે.
કે બંધન શું છે એ સમજી લઈએ. જો બંધન સમજાય તો જ મોક્ષ સમજાય. એટલે સાધ્યની વ્યવસ્થા થશે તો સાધનની સ્પષ્ટતા થશે. પણ સાધ્ય શું છે ખબર જ ના હોય, કઈ ગાડીમાં જવું છે, કઈ ગાડી સરસ છે, કઈ એસી છે, કયા ડબ્બા કુશન સરસ છે, ગાદી સરસ છે, ચોખ્ખી કઈ ગાડી છે, એટલો ગંદવાળો એ ગાડીમાં બેસવાનું મન જ ના થાય. કયા ડબ્બા બરાબર સાફ કરેલા છે, પાણી શેમાં આવે છે, અરીસો ક્યાં તૂટ્યા વગરનો છે, આવું સરસ સરસ એ ગાડીમાં જઈએ આપણે. એવું ચાલે કે ના ચાલે? ના ચાલે. અરે હોતું હશે એવું તો સહન કરી લઈએ. ચાલો ગમે તે ગંદી ગાડી સહન કરી લઈએ તો મોક્ષ મળી જાય કે નહીં? બરાબર. સરસમાં સરસ ગાડી પસંદ કરે. કેટલાક ભોગી લોકો છે સારામાં સારી ગાડી પસંદ કરે. યોગી લોકો છે એ ખરાબમાં ખરાબ પસંદ કરે. સહન તો કરવું જ જોઈએ. તે બધા દુઃખો સહન કરી લઈશ તો બેમાંથી કોણ પહોંચી જશે સ્ટેશન ઉપર, જ્યાં જવું છે ત્યાં ગંતવ્ય સ્થાન ઉપર? આ બેમાંથી કોણ પહોંચશે? એટલે કે ભોગના માર્ગથી ગંતવ્યને પહોંચાશે મોક્ષને, કે યોગ એટલે હઠયોગની વાત કરીએ છીએ. બરાબર. અત્યારે આપણે યોગ એટલે પાતંજલ યોગ નથી કહેતા, પણ આ પ્રકારે શરીર ઉપર જુલમ ગુજારવો એ પ્રકારનો યોગ, એ વસ્તુ શું મોક્ષનું કારણ બનશે? બેમાંથી એક કે નહીં બને. કઈ વસ્તુ બનશે? આ ટ્રેનની વાત કરીએ તો કે પેલી સરસ સરસ સગવડવાળી ગાડી છે એ પહોંચાડશે, કે અત્યંત અગવડવાળી છે એ પહોંચાડશે? આય નહીં પહોંચાડે અને આય નહીં પહોંચાડે, અથવા આય પહોંચાડી શકશે અને આય પહોંચાડી શકશે. ખરું ને? બંને નહીં પહોંચાડે એવું પણ બને, અથવા બંને પહોંચાડી શકે એવું પણ બને. ક્યારે? જ્યારે સાધ્યની સ્પષ્ટતા છે કે કયા સ્ટેશને જવું છે, ત્યાં જવાને માટે જે ગાડી લઈ જતી હોય એ ગાડી ભોગવાળી હોય તોય પહોંચાડશે અને એ ગાડી યોગવાળી હોય તોય પહોંચાડશે. ગાડી પસંદ કરવી એ મહત્વની વસ્તુ છે. એ ત્યારે જ પસંદ કરી શકાય કે જ્યારે ક્યાં જવું છે એ સ્ટેશનની અત્યંત સ્પષ્ટ સમજ હોય કે આ સ્ટેશને જવું છે, એ સ્ટેશન આ જગ્યાએ આવ્યું અને ત્યાં આ રોડથી જ પહોંચી શકાય, બીજા રસ્તે ના જ જઈ શકાય. આવી જાતની સમજ પ્રાપ્ત થાય તો જ આપણે આ સાધના કરી શકીએ અને સાધના રેલેવન્ટ બની શકે. એ સાધના મને મોક્ષને માટે ઉપયોગી બની શકે. બાકી આડેધડ જે ફાવે સાધના કરી, મેં તો 50 દાડા ભૂખ્યા જડી નાખ્યું, 75 દાડા નાના જ કર્યો, પાછા 500 દાડા મેં નાવાનું બંધ જ કરી દીધું. હવે આવા બધા ગાડા વૈડા કરવાથી શું થતું હશે? જેને જે થતું હશે આપણને કંઈ વાંધો નથી, પરંતુ એ વસ્તુ જ મોક્ષના સાધક માટે કે આધ્યાત્મિક સાધના માટે ઉપયોગી જ નથી કોઈ રીતે. કદાચ એ વધારે વિઘ્ન કરનારી કે અવરોધ કરનારી છે, કારણ કે શરીરને આ અગવડોથી ટેવાવામાં મુશ્કેલી તો પડે છે. ભૂખ્યા રહેવામાંય મુશ્કેલી પડે અને ખા ખા કરવામાં મુશ્કેલી પડે, અને એને નવડાયા કરીએ તોય અઘરું પડે, ના જ નવડાવીએ તોય અઘરું પડે. બધી જ વસ્તુ એને નડી શકે, બધી જ વસ્તુને મદદ કરી શકે. એટલે ભગવદ્ ગીતામાં તો આટલો સિદ્ધાંત છે, યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખ. આ યોગ કે સાધના એને જ દુઃખ દૂર કરનારી બનશે જ્યારે એ યોગ્ય પ્રમાણમાં ખાશે. યુક્ત આહાર પેટને જ્યારે જોઈએ, જે 10 દાડામાં 10 વાર ખાઓ છો તમે, કેવી સાધના કરો? 10 વાર ખાઓ છો? ભાઈ એક વાર નથી તૂટી પડી શકતું કે ભજીયા મળે તો ભજીયા પર તૂટી પડે અને શીરો મળે તો શીરા પર તૂટી પડે, એવું નથી થતું. એનાથી 10 વાર મમરા ખાવા પડે છે. તો હવે એક વાર શીરો ખાઈ લેવો સારો કે 10 વાર મમરા ખાવા સારા? કશું નહીં. જેને જે અનુકૂળ પડતો હોય તે. એમાં સારું કશું નથી અને ખોટું કશું નથી. યુક્ત આહાર શરીરને સાધનામાં લગાડવા માટે સાવધાનીપૂર્વક અને સભાનતાપૂર્વક શરીરને સાધનામાં લગાડવાને માટે જેમ કરવાથી શરીર ચાલતું હોય એમ એને માટે કરવું જ જોઈએ. પૂજ્ય આપણા સ્વામીજી મહારાજ કહે છે, ઇટ હેઝ અ ન્યુસન્સ વેલ્યુ. શરીરને ખવડાવવું એની એ ન્યુસન્સ વેલ્યુ છે. અર્થાત જો શરીરને નહીં ખવડાવીએ તો ન્યુસન્સ બનશે, એટલે કે અગવડરૂપ બનશે, અવરોધરૂપ બનશે, પ્રતિબંધરૂપ બનશે, અને આપણે શરીરના દ્વારા જે સિદ્ધ કરવા માંગીએ છીએ એ નહીં કરવા દે. એટલા માટે શરીરને કે લેખા નાનો છોકરો કચકચ કરતું હોય અને આપણે અત્યારે બહાર જવું છે શાક લેવા કે બેનપણ જોડે વાતો કરવી છે, અને એ વખત પેલું છોકરો કે માં ચોકલેટ લેખા ખા ચોકલેટ, માં કચકચ ના કરીશ. એવી રીતે શરીર કહે છે ખાવાનું ખાવાનું ખાવાનું, ભૂખ લાગી છે, ચાલ આપણે યમમાં ત્રાસ પરશાસ તો ભૂખ લાગી છે, શીતોષ્ણ સુખદો કદા ભૂખ લાગી છે, શું બોલાવીએ ભૂખ લાગી છે, હા ચાલે ખા, ચાલ પહેલા ભજીયા ખવડાવી દો, બસ પછી ફરી મળીશું આપણે, એક ભજીયા ખાઈ નાખીએ. તો એને અને પછી બહુ ભજીયા ખવાઈ જાય તો શું થાય? તો પાછું ભણવા ના દે. એટલે પાછું કંઈક ઉભો રહે ભાઈ, જો ભજીયા વધારે ખાઈ લઈશું તો 10 વાર 9 થી 10 ઊંઘાય એટલું ખાવું. કેટલું ખાવાનું? 9 થી 10 ઊંઘીએ તો વાંધો ના આવે, એટલા ભજીયા ખાવાના. પછી 10 પછી ઊંઘ આવે તો અટકી જવાનું કે હવે ના ખવાય આપણાથી. એટલે ઓછા પણ નહીં અને વધારે પણ નહીં. યુક્ત આહાર, યુક્ત વિહાર. કેટલું ચાલવું? જેટલી વાર એ પૂરું થયું એટલે ચાલ ચાલ ચાલ, કેટલી વાર ચાલવાનું? પણ
કેટલું ચાલવું, ન ચાલવાથી તકલીફ થતી હોય, ચાલવાથી તકલીફ થતી હોય, એ બંનેથી બચીએ એટલું ચાલવાનું. ના જ ચાલીએ તોય ઘૂંટણ દુખી જાય, અને ચાલ કરીએ તોય ઘૂંટણ દુખી જાય, એટલે આપણા પગ ના દુખે અને બેસવા લાગે આપણને, એટલું ચાલવું. યુક્ત ચેષ્ટા, કેટલી પ્રવૃત્તિઓ કરવી. ફરીથી કે જેટલી પ્રવૃત્તિ કરવાથી શરીર સરખું ચાલતું રહે એટલી પ્રવૃત્તિ કરવી. યુક્ત સ્વપ્ન, કેટલું ઊંઘવું, જરૂર હોય એટલું ઊંઘવું. અહીં આવીને ઊંઘાઈને જાગી શકાય એને માટે જેટલું જરૂર ન હોય એટલું. પણ આટલા 10 કલાક ઊંઘો છો ત્યારે, 10 કલાક ઊંઘો તો મને ઊંઘ આવે છે, તો 10 કલાક ઊંઘી જ જવું. પછી એવું કે બધા ગપ્પામાં, આપણે ગપ્પા મારામાંથી રહી જઈએ ને તો ગપ્પા છોડી દેવાના, ઊંઘી જવાનું. પણ રણછોડજીને દર્શન તો કરવા જ પડે ને. આરતીમાં જઈએ નહીં તો ખરાબ, પછી ભગવાન નારાજ ના થઈ જાય. અને પાછું પેલું પુણ્ય તો જતું જ રહે ને, ભગવાનની આરતી ના કરીએ તો પુણ્ય તો જતું જ રહે ને, ધર્મ થોડો રહી જાય. એટલે જવું તો પડે જ ને મંદિરમાં. નહીં જવાનું પણ, કારણ કે ઊંઘી જવાય છે. ત્યાંથી અહીંયા આવીએ કેટલું થાકી જવાય ને, ઘરમાં કશું ચાલતા જ ના હોઈએ, દાડામાં 10 વાર જઈએ ને પાછા આવીએ, થાક તો લાગી જાય ને, અને આખો જોડે બેસ કરવાનું અહીંયા, કેટલો થાક લાગે. તો પછી મંદિરે જવું કે ના જવું. યુક્ત સ્વપ્નમાં બોધસ્ય, જેટલા કલાકની ઊંઘની જરૂર હોય એટલી લેવી. પેલો કેટલો ઊંઘ્યો કે પેલી કેટલું ઊંઘી, એમાં પડાય નહીં. આપણું શરીર આ પ્રકારનું છે. બધા આટલું કંઈ તમે ખાતા જ નથી. અરે ના ખાઈએ તો માંડ ચાલે, તો નથી. નહીં ખાવાથી ચાલતો હોય તો નહીં ખાઈએ, ખાવાથી ચાલતો હોય ખાવા તૈયાર છીએ. કે મોટો આપણે આમ પ્રેસ્ટીજનો ઇસ્યુ નથી કે જોયું હું તો ખાધા વગર જ ચલાવું છું, ખાધા વગર ના ચાલે તો ખાઈ લઈએ, એમાં શી મોટી વાત છે. સો આ બધી વસ્તુઓ સાથેનો સાધકનો સંબંધ તો બહુ સ્પષ્ટ છે કે માણસ કોઈ પણ પ્રકારે અત્યંત જુલમ ગુજારે એવી અપેક્ષા છે જ નહીં. એટલે છતાં એ જરૂરનું શા માટે છે કે એવું જો નહીં જ થાય તો અત્યંત ભોગમાં આસક્ત થઈ જશે, તો પણ સાધના નહીં કરી શકે. એટલે ચોક્કસ આ બધી વસ્તુઓ છે કામની છે, એટલે તિતિક્ષા છે એ ઉપયોગની છે. ક્યારે? વિવેક વૈરાગ્ય સહિતમ, વિવેક અને વૈરાગ્ય આદિ શમ દમ ઉપરમ તિતિક્ષા. તિતિક્ષા એમાંની એક છે. એટલે શમ દમ ઉપરમ શ્રદ્ધા સમાધાનમ મુમુક્ષુત્વમ, આ બધા સહિતની તિતિક્ષા હોય તો એ કામની છે. બીજું બધું જ તિતિક્ષાની પાછળ જ મચી પડે કે આ જન્મે તિતિક્ષા કરી લો, પછી આવતા જન્મે શમ કરીશ, પછીના જન્મે દમ કરીશ. તો તિતિક્ષા એકલી, તો તે જન્મે શમ દમ આવશે તો તિતિક્ષા નહીં આવે, અને શ્રદ્ધા આવશે તો બાકીનું જતું રહેશે. આ તો બધું એ આખો પેકેજ છે. જે લેવું હોય તો પછી આખું પેકેજ જ લેવું પડે. એમાં થોડું હાજે પેકેજ ટૂર છે. પછી આટલામાં જવું ને આટલામાં ના જવું, આટલી જગ્યાએ મને ગમશે ને આટલું તો એ ના જ ચાલે. પછી આખામાં જવું જ પડે. આપણે બધે જ જવું પડે, બધું જ કરવું પડે. જ્યાં રાખે ત્યાં રાખે, પછી હોટલમાં લઈ જાય પાછા તો હોટલમાં જવું પડે. કે હું તો સાધક છું, હોટલમાં ના જવું તો ના ચાલે, ભાઈ હોટલમાં જવું જ પડશે. એવી રીતે આખું સાધન છે ને, મોક્ષની સાધના છે, એનું આખું પેકેજ છે. વિવેક વૈરાગ્ય સમાધિ ષટ્ક સંપત્તિ મુમુક્ષોત્તમ સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી. આ 4 પ્રકારની સાધન સંપત્તિથી જે સંપન્ન છે. સંપન્ન એટલે આમ 5-25 પૈસાવાળા સંપન્ન ના કહેવાય. નહીં, કોને સંપન્ન કહેવાય? પ્રભુતમ ધનમ, ખાસી સંપત્તિ ધરાવતો હોય. હા, લાખો કરોડ, હા, મોટા પ્રમાણ, બહુ બધું હોય તો પ્રભુતમ ધનમ, ઢગલા ધન હોય તો જ કહેવાય ને કે સંપન્ન છે. એમ જરાક વિવેક હોય અને જરાક વૈરાગ્ય હોય કે પરીક્ષા પૂરી થઈ એ દાડે મને વૈરાગ્ય આવી ગયો, બાકી પછી તો પાછું એનું એ જ કોલેજ ચાલે, હોટલમાં જવાનું છે. તો પછી ઘણા લોકો કોલેજમાં એટલા માટે જ જાય ને હોટલમાં જવા મળે એવું. તો એવો વખતે ક્યારેક થોડો વૈરાગ્ય આવી જાય અને ક્યારેક થોડોક વિવેક થઈ જાય. એને કે વિવેકી ના કહેવાય, એને વિરક્ત ના કહેવાય. જેનામાં ખાસા પ્રમાણમાં વિવેક હોય, વૈરાગ્ય હોય, શમ દમ ઉપરમ તિતિક્ષા શ્રદ્ધા સમાધાન હોય અને મોક્ષની તો અત્યંત તીવ્ર ઈચ્છા હોય, આવો હોય તો એને સંપન્ન કહેવાય. સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી, 4 પ્રકારના સાધનથી જે અત્યંત સંપન્ન છે એવો અધિકારી છે. તિતિક્ષા તો એમાંનું એક નાનકડું પીછું જ છે ને. તિતિક્ષા એટલે વિવેક વૈરાગ્ય 2, પછી 6 સમાધિ, એટલે 6 ને 2 8, અને પછી મોક્ષુત્તમ એટલે 9. બરાબર. હવે 9માંની એક વસ્તુ હોય, પહેલા તો શું થાય કે 4 ભાગ પાડવા પડે. વિવેક વૈરાગ્ય સમાધિ અને મોક્ષોત્તમ 4 ભાગ. 4માંનું એટલે કે 25% થઈ ગયા ને સમાધિના, અને પછી 25%ના 6 પાડવાના. એટલે આખાના 9 નહીં કરવાના, પણ સમાધિના 25% કરી નાખવાના. પછી સમાધિના 6 ભાગ પાડવાના. તો તેનો કેટલો ઓછો ટકો થઈ ગયો ને. તિતિક્ષાનું રહ્યું કેટલું? 4%.
તિતિક્ષાના 4% રહ્યા. એ 4%ને 400% માનીને ચાલીએ આપણે અને બાકીની વસ્તુઓને તો આ ચિંતા જ ના કરીએ તો કંઈ થોડો મોક્ષ થવાનો છે. એટલે કહે છે વિવેક વૈરાગ્યાદિ સહિતમ તન મોક્ષ હેતુ જ્ઞાન દ્વારા તદર્થમિતિ પરિહરતી. તો ભાષ્યકાર કહે છે શૃણુ 15મા શ્લોકમાં કહે છે યમ હિ ન વ્યથયન્ત્યેતે પુરુષમ પુરુષર્ષભ સમ દુઃખ સુખમ ધીરમ સોમૃતત્વાય કલ્પતે. હે પુરુષર્ષભ યમ હિ પુરુષમ એતે ન વ્યથયંતી. એતે એટલે શીતોષ્ણ, શીત અને ઉષ્ણ, સુખ અને દુઃખ. તો શીતોષ્ણ સુખ દુઃખ ટૂંકમાં શીત અને ઉષ્ણ છે એ સ્થૂળ શરીરને લાગતા ધર્મો છે. સુખ દુઃખ છે એ મનના છે અને માન અપમાન છે એ બુદ્ધિના સ્તરે છે. જય પરાજય કે માન અપમાન છે એ બુદ્ધિના સ્તરે છે. તો શરીરને ઠંડી ગરમીનો અનુભવ થાય, મનને સુખ દુઃખનો અનુભવ થાય કે બુદ્ધિને માન અપમાનનો અનુભવ થાય, અને આ બધા અનુભવ થયા જ કરવાના છે. એક તો દુનિયા એવી છે કે બટન દબાવ્યા જ કરશે, પણ કંઈક બટનનો એવો સ્વભાવ છે એ છે મહાન વસ્તુ છે કે દુનિયા બટન દબાવે તો સમજ્યા, બટન જાતે દબાઈ જાય. એવું થાય કે ના થાય? બટન જાતે દબાઈ જાય એવું થાય કે ના થાય? થાય કે ના થાય? બોલો. બટન જાતે દબાઈ જાય એવું થાય કે ના થાય? શક્ય છે? કેવી રીતે એવું થાય? એવું કેવી રીતે થાય બટન જાતે દબાઈ જાય? દાખલા તરીકે એટલે પરિસ્થિતિએ બટન દબાવ્યું કે જાતે બટન દબાઈ ગયું? આપણું ડાપણ તો બહુ છે બધું. ભજીયા બનાવ્યા, ભજીયા તો નિમિત્ત છે, ચિંતા ના કરશો. લાગતા વળત તો કોઈ ચિંતા ના કરશો. આ તો આજે ભજીયાનો વારો આવી ગયો. હવે ભજીયા બન્યા. જો ભજીયામાં બટન દબાવવાની શક્તિ હોત તો બધાના બટન દબાયા હોત કે નહીં? જો ભજીયામાં બટન દબાવવાની શક્તિ હોત તો જેટલાય ભજીયા જોયા કે ખાતા એ બધાનું બટન દબાયું હોત કે નહીં? ખરું કે નહીં? પણ બધાના બટન ના દબાયા અને કોઈ દબાયું તો એ કોની જવાબદારી? બટનની જવાબદારી કે ભજીયાની જવાબદારી? કોની જવાબદારી? જાતે બટન દબાઈ જાય. હા, આવું થાય. બોલો. બટન એની જાતે દબાઈ, એની જાતે કોઈ આમ કરીને ઉછળે તો સમજાય. ભજીયું જોઈને જાતે જ ઉછળી જાય એની જાતે સ્પ્રિંગ. આવું થઈ જાય. યમ હી ન વ્યથયંતી. આવી વસ્તુઓ છે દુનિયાની એ જેના એ બટનને દબાવતી નથી અથવા તો પોતાના બટનને એ સ્વતંત્રતા આપતા નથી કે બટન દબાવી શકાય. કોઈની હિંમત નથી કે બટન દબાવે. ન વ્યથયંતી એટલે દુનિયાની કોઈ ઘટના છે એના બટનને દબાવતી જ નથી. ભજીયું હોય તોય વાંધો નથી, ના હોય તોય વાંધો નથી, ખારું હોય તોય વાંધો નથી, મોડું હોય તોય વાંધો નથી, તીખું હોય તોય વાંધો નથી. જેવું હોય, ખાટું ખારું તીખું ના હોય તોય વાંધો, જેવું હોય તેવું ચાલે. ગરમ ગરમ ઠંડુ પાડીને ખાવાનું. ઠંડુ હોય તો જરાક આમ આપણે એને વિચારવાનું મનમાં કે કઈ ને ગરમ ગરમ ચા તો છે જ ને જોડે, એ ઠંડુ હશે તોય કોઈક રીતે માણસને આનંદ લેવો છે તો લઈ જ શકે છે, અને કકડાટ કરવો જ છે તો કરી જ શકે છે. જેને કકડાટ કરવો છે એને કોઈ વસ્તુ સુખી કરી શકશે નહીં. જેને સુખી રહેવું છે તેને કોઈ વસ્તુ દુઃખી કરી શકશે નહીં. બીજું એવું છે કે જે આ ક્ષણે સુખી છે એને ક્યારેય દુઃખી નહીં કરી શકાય, અને જે વર્તમાન ક્ષણમાં દુઃખી છે એને ક્યારેય સુખી નહીં કરી શકાય. કારણ કે જ્યારે આવે છે ત્યારે એક જ ક્ષણ આવે છે. હંમેશા મારી સામે એક જ ક્ષણ હોય છે, અને જે માણસ એની સામે આવતી વર્તમાન ક્ષણમાં સુખી રહેવાનો નિયમ કરે છે, સુખી રહેવાની ટેવ પાડે છે, તો દરેક ક્ષણ આવશે ત્યારે વર્તમાન ક્ષણ થઈને જ આવશે. આવનારી બધી ક્ષણો વર્તમાન ક્ષણ થઈને આવશે. અને હું જો એવો અભ્યાસ કરું, એવી ટેવ પાડું, મારી સાથે એવો વ્યવહાર કરું અને હું કહું કે હું તો પ્રસન્ન જ રહીશ, આટલી ક્ષણ પ્રસન્ન રહીશ, દરેક ક્ષણે હું કહું આટલી ક્ષણો પ્રસન્ન રહીશ, જેને સુખી જ રહેવું છે એને દુઃખી કોણ કરી શકશે? એ હસ્તે મોઢે ભજીયું ગરમ ભજીયું મુકાઈ ગયું મોઢામાં તો આ હાય કેટલું ગરમ છે, આવું ભજીયું અપાય
અને હસ્તે મળી ગયા. ખરું ગરમ ભજી મારથી મોઢા મુકાઈ ગયું. મારું તો મોઢું જ બળી ગયું. આજે ગરમ ભજી મોઢા મૂકે ને તો મારું મોઢું જ બળી ગયું. તો સાંજે ઠંડુ દૂધ પીએ તો એ કહી શકે ને કે આ ઠંડુ દૂધ મને બળે છે. સવારે પેલું ગરમ ગરમ ભજીયું ખાધેલું તો મોઢું એટલું બળી ગયું કે ઠંડુ દૂધે પીવાતું નથી. તમે કે રડતા રડતા જ કેવું પડ્યું થોડું છે. હસ્તે મોઢે ના કહેવાય કે ગરમ ભજી મોઢામાં જતો રહેલો. બસ વર્તમાન ક્ષણમાં જે સુખી રહેવાનો અભ્યાસ કરે છે ને એને દુનિયાની કોઈ વસ્તુ દુઃખી કરી શકતી નથી. પણ વર્તમાન ક્ષણમાં જે રડે છે કે દુઃખી રહે છે એને ક્યારેય કોઈ વસ્તુ સુખી કરી શકશે જ નહીં. અને એટલા માટે આ અભ્યાસ કરવો જ પડશે કે દરેક વર્તમાન ક્ષણને હું સુખી બનાવું. બસ આ લાંબા લાંબા યમહિ નવ્ય થયંત્ય તે પુરુષમ પુરુષર્ષભ સમ સુખ દુઃખમ ધીરમ આટલું જ એમાંથી કરી શકાય કે મારી વર્તમાન ક્ષણ છે એમાં હું પ્રસન્ન રહીશ. બીજી ક્ષણ હું પ્રસન્ન રહીશ. હવેની ક્ષણ પ્રસન્ન રહીશ. હવેની ક્ષણ પ્રસન્ન રહીશ. નવ્યથયંતી એટલે એની પ્રસન્નતા ઉપર કોઈ વસ્તુ કશો જ એમાં બાધ ઊભો કરી શકતી નથી. પુરુષમ હે પુરુષર્ષભ હે શ્રેષ્ઠ પુરુષ એને વ્યથિત કરતા નથી, એને વિચલિત કરતા નથી. સમ દુઃખ સુખમ ધીરમ સુખ અને દુઃખમાં જે સમાન છે એવો જે ધીર પુરુષ છે. સહ અમૃતત્વાય કલ્પતે એ અમૃતત્વ કે મોક્ષને માટે સમર્થો ભવતી એ લાયક બને છે. બાકી જે માણસ દરેક નાની મોટી વાત માટે મોટો પહાડ તૂટી પડ્યો હોય એટલો બધો વ્યથિત થઈ જાય છે. આ થયું જ કેમ અને પેલું નાશ કેમ થયું, હું તો આમ જ કરીશ, પેલું નહીં જ કરું, આવું તો ના જ ચાલે, આ તો ખરાબ જ કહેવાય, આ તો સારું જ કહેવાય, પણ આ તો ખોટું જ કહેવાય ને, પણ આ તો સાચું જ કહેવાય ને. હવે આ માણસ ક્યારેય સ્વસ્થ થઈ શકે જ નહીં અને સ્વસ્થતા વગર પ્રસન્નતા આવી શકે નહીં. એટલે વિક્ષેપથી મુક્ત કરવું મનને, એને માટે જે થિયરી કે જે લોજિક જે અક્કલ ચાલતી હોય ચલાવવી, પરંતુ એમને આપણા ઉપર અત્યંત હાવી થવા દેવા, આપણા ઉપર અત્યંત પ્રભાવ પાથરવા દેવા, એમાંથી મુક્ત થવું જ જોઈએ. અને આ વસ્તુની જવાબદારી આપણી છે. ભજીયું ગરમ હોય કે ઠંડુ આપણા હાથમાં નથી, ભજીયું તીખું હોય કે મોડું આપણા હાથમાં નથી. હવે રસોઈયાને તમારે જે કહેવું હોય તે કહો, પણ એ જે છે તે છે. અને મેં ભજીયું ખાધું જ નથી એટલે કોઈ ચિંતા ના કરશો. એમ થાય કે આવું લાગ્યું એટલે હું રિસ્પોન્સ મારો આપું છું. મેં ભજીયું ચાખ્યું જ નથી એટલે હું તો કેવળ સ્વતંત્ર જ વાત કરું છું. ધારો કે ભજીયું આપણા હાથમાં નથી તો એ ભજીયાને કંટ્રોલ કરવો કે રસોઈયાને કંટ્રોલ કરવો જે છે તે આવું છે. શું કરી શકાય આપણાથી? તો પછી આપણે એનાથી વ્યથિત ના થઈએ. જો વ્યથિત થઈશું તો દુઃખી થયા જ કરીશું. પણ આપણે એ વસ્તુઓને સ્વતંત્રતા ના આપીએ કે આપણને વ્યથિત કરે તો આપણે એમાં સમાન રહી શકીએ. ભાષ્યકાર કહે છે યમ હિ પુરુષમ સમ દુઃખ સુખમ સમે દુઃખ સુખે યસ્ય તમ સમ દુઃખ સુખમ સુખ દુઃખ પ્રાપ્તો હર્ષ વિષાદ રહિતમ ધીરમ ધીમંતમ ન વ્યથયંતી ન ચાલયંતી નિત્ય આત્મદર્શનાત. યમ પુરુષમ જે મનુષ્યને, પુરુષનો અર્થ મનુષ્ય, પુરુષ એટલે સ્ત્રી કે પુરુષ એવા અર્થમાં ન સમજો. પુરુષ એટલે સાધક, અધિકારી, જે આને માટે લાયક છે પુરુષ છે. સમ દુઃખ સુખમ સુખ અને દુઃખ વિશે જે સમાન છે, જેને માટે સુખ દુઃખ સરખા છે. યસ્યતમ સમ દુઃખ સુખમ સુખ દુઃખ પ્રાપ્તો હર્ષ વિષાદ રહિતમ. મહાત્માઓ કહે છે કે નાની નાની વસ્તુમાં જે હસી પડે છે ને એ નાની નાની વસ્તુમાં રડી પણ પડે છે. જરાક જરાક વાતમાં ખુશ થઈ જાય, એ જરાક જરાક વાતમાં નારાજમાં થઈ જ જવાના. અને એટલા માટે એવું એક મહાહૃદવત મહાન પેલું સરોવર હોય એ ઉપરની સપાટી પછી અંદરની સપાટી જે શાંત અને પ્રસન્ન હોય ને એવું જ એનું અક્ષોભ્ય નચિકેતા માટે કહ્યું. ત્યાં યમરાજાએ કે ભાષ્યકાર મહારાજ કહે છે મહાહૃદવત અક્ષોભ્ય. નચિકેતા કેવો છે? એક મોટું વિશાળ સરોવર હોય અને કોઈ પ્રકારનો ક્ષોભ કે અત્યંત મહાન તરંગો કે પરપોટા કે કશું જન્મતું નથી, અત્યંત શાંત છે એવું અંતઃકરણ છે કે દુનિયાની નાની નાની કે મોટી મોટી વસ્તુઓ, અરે નાની નહીં, ભજીયું ગરમ કે નાની વસ્તુ કહેવાતી હશે, નાની કે મોટી આ વસ્તુઓ, એનામાં કોઈ પ્રકારના પરપોટા, કોઈ પ્રકારના ક્ષોભ, કોઈ પ્રકારના તરંગો જન્માવી શકતી નથી. આવું છે, ચાલો ઠીક છે, પેલું છે ઠીક છે. જેમ લખોટી રમતા હોય નાના છોકરાઓ અને એમાં હારી ગયા અને જીતી ગયા, લખોટી ખોવાઈ ગઈ અને તૂટી ગઈ, તો દાદા કેવા સ્વસ્થ હોય એના વિષયમાં. છોકરા લખોટી રમતા હોય કેવા પેલા મૂર્ખ લોકો રડે છે લખોટી માટે. જો હું રડું છું
હું કેવો હું દાદો છું, હું લખોટી માટે રડતો નથી, એવો દાદો હું બાકીની વસ્તુઓમાં થઈ શકું. આ શીતોષ્ણ અને આ બધી વસ્તુઓ છે એ વળી મને હલાવી શકે? હું એટલે હું તો દાદો છું, આ વસ્તુઓ મને અડકી શકતી નથી. જે પ્રકારે આપણે આપણી જાતને તૈયાર કરી શકીએ કે તત્પર કરી શકીએ, આ બધું સમજ્યા કે સાંભળ્યા પછી પણ દરેકની પોતાની સાથે દલીલ કરવાની રીત અલગ રહેશે અને રહેવી જોઈએ. આ જ ભાષા કે બધાને સ્પર્શ કરશે એવો નિયમ નથી હોતો, પરંતુ માણસ આને સાંભળે કે સમજે અને પછી જ્યારે પોતાનામાં વિક્ષેપ કે વિક્ષોભ જન્મે ત્યારે પાછો પોતાને એ એડ્રેસ કરે, સંબોધે. આ બધા જ શ્લોકો છે એ પોતાને સંબોધવા માટેના છે કે હું મને ઉદ્દેશ